જય સચ્ચિદાનંદ। આ રોઝેલ પાર્ક છે, ન્યૂ જર્સી। આજે વિપિનભાઈ અને જયશ્રીબેન પટેલને ત્યાં સત્સંગ છે કનુ દાદાજીનો। હવે હમણાં પધારશે। મહાવીર ભગવાનના સમયમાં એમની હાજરીમાં ગૌતમ ભગવંતો હોય અને એવી એમની નિશ્રામાં એવા આપણા આપતા પુત્રો આવું આજે એ જ વાતાવરણ અહીંયા છે। દાદા ભગવાનનું અદ્ભુત પ્રસાદી છે મહાત્માઓને। મહાત્માઓમાં પ્રગટ થયેલા દીવડાઓ બહુ સુંદર કામ કરી રહ્યું છે, બહુ સરસ થયું છે। એ સમયનો લાભ લઈએ છીએ આપણે। આ બનવું મુશ્કેલ છે। આપણા જૈન શાસ્ત્રોમાં એટલા માટે એને કહ્યું આશ્ચર્ય માર્ગ। આવું બની શકે જ નહીં, શક્ય જ નથી, અક્રમ કહી દીધું એને। બની શકે જ નહીં, કેવી રીતે હોય? આ પૂરા વ્યવહાર સાથે અહીં કેવી રીતે હોય? અહીંયા અમેરિકામાં આવો વ્યવહાર ભાઈ ને સ્થાનકવાસીઓનું શોભતું હશે આ બધું, ડેરાવાસીઓ ચલાવી બધું। વૈષ્ણવને અમારે ચાલે, અમારે તો દાડવા બાળવા જોઈએ થોડા, પણ સ્થાનકવાસી તો બહુ કડક પાછા આવું છે। સાહેબ શું કહો છો? એ તો દિગંબર ને પપ્પાજી તો, પણ પપ્પાજી ખુશ થઈ ગયા। શાસ્ત્રોનો અભ્યાસ એમના પપ્પાજીનો 94માં જયારે ખુશ થઈ ગયા, ખબર છે? નોકરીમાં અદભુત, એમને એટલો બધો આનંદ હતો તે વખતે, બહુ એ તો ચુસ્ત। એમનામાં જીવદયા, અહિંસા, સંયમ, આ બધા પરિણામ એમાં તો એટલી બધી એમની બહુ શાસ્ત્ર ભાષા બહુ જ। અને એવું નહીં, પાછું જીવનમાં પણ જીવન પણ એ રીતે જ ગયેલું બધું, બહુ સરસ। અત્યારે તો પપ્પા મમ્મી એટલા, અને મમ્મી તો બહુ અળું કરવી એકદમ, એ તો જબરજસ્ત છે ના। આજે આ બહેનોને ફાઈ ગયા છે બધા, એક એક જણ એમાં તો ફાઈ ગયા છે દાદા બોલે છે। શું આજે ને દાદા છે તો દાદા એટલે આપણું સ્વરૂપ, બીજું કશું નહીં। કૃષ્ણ ભગવાન એટલે આપણું સ્વરૂપ। દાદાએ પોતાની માલિકી રાખી હોય તો એ દાદા કઈ એવા થાય ને કે કોઈના ના થાય, પણ બધાના થયા। જેને જેને એનો ભાવ આપવો જોઈએ થોડોક, ના હોય એને ઉપરથી સામે અંદર કહી જઈને એમને ભાવ કરાવવાના દાદા છે। પછી એની આડે એને પછી ભાવ ના આવવા દે તે વાત જુદી છે। એની આડે દાદાને ના દેખાય, પાછી દાદાને ના દેખાય, પણ દરેકને એની આડે એને તો નડે જ ને, એમાં બધું ચાલે નહીં। એનું દરેકને નડે જ ને ભાઈ। પોતે જ પોતાનું બાંધી દીધો મોટો ભાખરાનો ડેમ, શું કરે? અરે મોટું નરેન્દ્રભાઈ હે ના, પણ નરેન્દ્રભાઈ શું થાય તમારે? નરેન્દ્ર કુમાર, એ તો ફ્રેન્ડ્સ મહાત્મા। કેમ છો? ઓલરાઈટ ને? તબલ છે ને આપડા? દાદા એટલે નહીં તો આટલા બધા પૂતગલ આ કાળમાં, અને
એકા રસ, એકા મત અને એકા જત એના એવી રીતે હોવું બહુ મુશ્કેલ છે. જુદા જુદા પોતાના મન લઈને બેઠેલા હોય ને કેમ કે રહી શકે. છતાં આ એક અદ્ભુત અક્રમ વિજ્ઞાનથી આ બની શકે છે. અક્રમ માર્ગ જ એવો છે. અક્રમ માર્ગ એટલે અપવાદ માર્ગ, અપવાદ શબ્દ છે એના માટે ખાસ તો. એટલે અક્રમથી બધા બહુ અકરાઈ જાય છે પછી. પણ એ અકરાઈ જાય તો એટલે સીધા લોકોનો પાછા જેમને ભાગ આવતો હોય તે એમને આ ચૌદશિયા ના આવવા દેવું તો ના બને ને. એટલે સારું છે આ બધું. દાદા કહે છે આપણું બધું સારું છે. એટલે અમારા જે ભોળા હોય જેમના ભાગ જવાનું એને પહોંચી જાય બધા. તો એ રખડી પડે બધા. શું સંસારીઓ ફાવ્યા ગજબના, અનબિલીવેબલ. એ તો પૈસા ના રહે. અરે આજે કોઈ પણ તમે આજે સાંપ્રદાયિક ધર્મમાં કે યોગી કે કોઈ પણ માર્ગમાં જાઓ તમે, દિલીપ, તમે ચિન્મયાનંદજીના આમાં જાઓ. આજે તમે નર્મદા કાંઠે જે આપણા કયા છે તે શું નામ છે એમનું, એમનો આશ્રમ છે તે ના રંગમૂર્તિ ચિન્મયાનંદ વાળાનું એક જણ સંભાળે છે ત્યાં આગળ. એમાં એક પારસી બેન આવી હતી નવસારી સુરતની, આવી જે છે તે. પરંતુ એ પારસી બેન આવી અને જ્યારે પછી આપણું અળવાશ ને વાતાવરણને આ બધું સમજાવ્યું એને થોડું અને આનંદ થયો એનો ખુલ્યો, ત્યારે મજા આવી એને. ઓહો આટલું મુક્ત છે અહીંયા, મુક્તતા લાગે છે. અને ત્યાં જઈએ છીએ અમને તો જરાક જો એક થોડુંક મોડું પડ્યું તો આવી બને પેલા સ્વામીજી તો અકરાય. બધું મોડું વહેલું અને એક દાડો ના ગયા તો બહુ મુશ્કેલી થઈ જાય. 2 પ્રેઝન્ટો કાપી નાખે એક એબસેન્ટમાં. હા એનો કાયદો એવો દેવાય છે. આજે તો છૂટ બધી એન્સાઇક્લોપીડિયા છે. મને આવતા 20 જણે કહ્યું કે મારા ન્યૂજર્સીમાં આટલા છે, કેલિફોર્નિયામાં આટલા છે. આ ભાઈ મને નામ બધા રજીસ્ટર થઈ જાય છે પણ મને યાદ નહીં રહે કશું. કારણ કે હવે તો મારું ઠેકાણું જ નથી, મારું જ કશું યાદ નથી તો કશું રહેશે. પણ યાદ દેવડાવે એટલે તરત રજીસ્ટ્રી ખોલી જાય ને યાદ રહીએ. જો હમણાં વાત કરી તે એટલે મેં કહું તમારે કાળજી રાખીને ફોનો કરવા પડશે. અમારે દીપકાનંદજીને કરજો એમ તો બધું યાદ રહે. સરસ. એ નેચરલ છે, નેચરલ. એટલે કુદરતે બહેનોને આટલી બક્ષિસ આપી છે. એક question I'm trying to form. I'm still not able to decide. જે હોય અમે ગોઠવી દઈશું. મોટેથી બોલો બધા સંભળાય. પ્રશ્ન મોટેથી બોલાવ રાખો નજીક. પ્રશ્ન એવો ઊભો થાય છે કે જો શાંતિથી સાંભળજો. થયું બધાને એડજસ્ટ થઈ ગયું? થઈ જશે દાદા. પ્રશ્ન ગોઠવવામાં બી તમે મદદ કરજો. જરૂર કરી દઈશ. ક્લિયર નથી. કશો વાંધો નહીં. વસ્તુ એ છે કે જે આપણી સામે આવે છે એ આપણા પૂર્વજન્મના કર્મને કારણે આવે છે અથવા તો બીજા કોઈ કારણસર બી આવતું હોય, એનું સંભાવે નિકાલ કરવો એ યોગ્ય છે. એ તો બરાબર બેઠું છે, એમાં કોઈ વાંધો નથી આવતો. પણ એ નિશ્ચયથી કે નિર્ણયથી થયું કે ભાઈ આપણે સામે જે કંઈ આવે એનો આપણે સંભાવે નિકાલ કરવાનો છે, એ બરાબર બેઠું છે. પછી પણ પ્રશ્ન એ થાય કે વ્યવહારમાં ધારો કે તમારા પત્ની હોય, એમના ઉપર કોઈ આવી અને ઘા કરવા જાય તો એમને મારવા જાય કોઈ, અથવા તમારી ઉપર આવીને કોઈ ઘા મારે તો એનું આપણે એમ વિચારવું કે આ તો આપણે પૂર્વજન્મમાં કરેલા કર્મોના અનુસાર આવેલું છે, એટલે આપણે હવે જેમ કાનમાં માવી સ્વામી દાદાએ લીધા એ રીતે આપણે ખેલા ખાવાના છે કે મારી પત્નીને કોઈ મારે તો મારે સહન કરવાનું છે. બોલો. એટલે એવું હોવું ઘટે કે નહીં? એટલે એવું હોવું ઘટે. જૈનોમાં આવું છે. એટલે ખ્યાલ નથી આવતો કે જૈનોમાં આવું છે કહું છું. હા. અને આપણે અક્રમ વિજ્ઞાનમાં બી ના એવું નથી કહેતું. અક્રમ વિજ્ઞાન જોજો એવું સમજ બેઠી છે. ના બહુ મોટી ભૂલ છે. એવું કહેતું જ નથી. મહાવીર ભગવાને પણ નથી કહ્યું. એ તો ગોશાલકે આવું કહ્યું હતું
એટલે મહાવીર ભગવાન સાથે 6 વર્ષ સુધી સાધના કાળમાં સાથે રહેલા ગોશાલક બહુ સારા કુળના બ્રાહ્મણ હતા અને તપસ્વી, બહુ ઉગ્ર તપસ્વી જીવ હતા. 6 વર્ષ ઉગ્ર તપસ્યા કરી છે એમને. અને એ તપસ્યામાંથી એમને આ જ્ઞાન માર્ગમાં ગયા ત્યારે આ હઠમાં બેસી ગયા એ. અને આ તેજો લેશિયાનું આખું એમને એ થઈ ગયું. એટલે જ્ઞાન આવું પરિણમ્યું હતું. શરીરમાં જ્ઞાન આવી રીતે પરિણમ્યું. બેધારી તલવાર છે આ તો. કાં તો પોતે તો નુકસાન થઈ જ જાય અને સામાન્ય નુકસાન કરી નાખે. જો એ ઉદય પરિણામમાં ના રહ્યો તો આપને સમજાયું? કારણ કે પોતાના હાથમાં પકડ્યું એને. જ્ઞાન હાથમાં પકડાયેલી ચીજ જ નથી. જ્ઞાન પોતે પોતાના સ્વભાવથી છે. આ શરીરમાં આત્મા એ શું છે? જ્ઞાન સ્વરૂપ છે. શું છે? દેહથી, શરીરથી જુદો આત્મા સમજવો હોય તો શું? તો કે જ્ઞાન સ્વરૂપ. આ જ્ઞાન સ્વરૂપ સમજાયું નથી કોઈને, તો કે એટલે આત્મા સંજ્ઞા મૂકી કે આત્મા, આત્મા, આ તમે, આ છો તે તમે માનો છો એ નહીં, આ તમે આત્મા. હા, સંજ્ઞા છે, બીજું કશું નથી. એ શબ્દ નથી એના માટે સ્પેશિયલ. સાચો શબ્દ ચેતન છે. ચેતન શું કહ્યું? શરીર માટે જડ શબ્દ છે. એ વેદાંત અને ઉપનિષદોની ભાષા છે. જૈનમાં એ ભાષા છે પણ જુદા સ્વરૂપે છે, પરંતુ વધારે વેદાંત અને ઉપનિષદોમાં. એટલે શ્રીમદ રાજચંદ્ર કૃપાળુદેવે જ્યારે ચેતન અને જળના વિવેકનું સુંદર પદ એમનાથી રચાઈ ગયું. ચેતન ચેતન ભાવે જ પરિણમે છે, જળ જળ ભાવે જ પરિણમે છે, એવું સુંદર પદ જે રચાયું છે. અને બંને નિજ નિજ સ્વભાવે પોતાના સ્વભાવમાં પરિણમે છે. ચેતન ચેતનના સ્વભાવમાં પરિણમે છે, જળ જળના સ્વભાવમાં પરિણમે છે. બંનેની પરિણામ ધારા સાથે ને સાથે છે, પરંતુ નોખી છે. એકની પરિણામ ધારા બીજામાં ભળતી નથી, બીજાની એકમાં ભળતી નથી. બે ભેગા થઈને કોઈ એકનું કામ કરતા નથી, એક બેનું કામ કરતા નથી, જે પોતે પોતાનું જ કામ છે. આ સુંદર. પછી આમાંથી લોકો નિશ્ચયમાં ચાલ્યા ગયા, નિશ્ચયની વાત કરવા લાગ્યા, એટલે વ્યવહાર ઉડી ગયો. આ જુઓ કેવી, આ કેટલું બધું, એક નાની વાત પણ એમાં આટલું બધું ઊંધું સફળ થઈ જાય છે. ક્રિયામાર્ગ, મન, વાણી ને શરીર જે ક્રિયાત્મક છે, એટલે કે જડ નથી. દાદાએ સુંદર સમજ આપી જડ માટે અને પૂતગલ માટે. બરોબર, જડ અને પૂતગલ માટે. પૂતગલ એને કહેવાય કે જે બિલ્ડિંગ બ્લોક્સનું કારણ છે. બિલ્ડિંગ બ્લોક્સ મૂળ સપ્લાય થાય છે પૂતગલથી. એ ચેતન નથી, પરંતુ એ પૂતગલ એના સ્વભાવે કરીને એ જડના, જે જડ છે પરમાણુ સ્વરૂપે છે, અસલ દર પરમાણુ સ્વરૂપે. એ પરમાણુ આ જગતમાં આજના કાળમાં એવું કોઈ જ નથી કે પરમાણુ એને જોઈ તો શકે અને જોઈ શકે તો, અને જાણી શકવાના એની ક્ષમતા પણ હોય. દેહે કરીને જાણી શકવાની ક્ષમતા પણ ના હોઈ શકે. જોઈ શકે એટલું જઈ શકે છે આ કાળમાં. તો દાદા ભગવાનને કેવળ દર્શન સ્વરૂપ જોઈ શકવાની શક્તિ અને જાણી શકવાની શક્તિ હતી. એ આકારના દેહ નહીં હોવાને કારણે એવો 4 ડિગ્રી પાછી પડી. આટલું જ પડ્યું છે, પણ કેવળ દર્શન પૂરું રહ્યું. એટલા માટે આપણને કેવળ દર્શનનો લાભ મળ્યો. એટલે મૂળ આખું કેવળ જ્ઞાન સ્વરૂપ બીજ આપણને પ્રાપ્ત થઈ શકે છે. બીજ કેવળ જ્ઞાનનું. એટલે આપણી પણ પ્રગતિ એ કેવળ દર્શનથી. એટલે આપણી દ્રષ્ટા શક્તિ ખુલ્લી થાય નહીં, અને દ્રષ્ટા શક્તિ ખુલ્લી ના થાય ત્યાં સુધી જ્ઞાન સ્વરૂપ જે આચ્છાદિત છે એ જ્ઞાન આવરણો બધા નીકળી શકે નહીં.
એટલે દર્શન શક્તિ પેલી ખુલવી જ જોઈએ. દર્શન શક્તિ ખુલતાની સાથે જ તમે દેખો કેટલી ગહેરી નિંદ્રા હોય, સિડેશન આપ્યું હોય, નહીં આ કેટલું હોય, ઘણી વખત અનુભવ થાય છે ને દવાખાનામાં, લવારી થઈ જાય છે ને પછી એના જેવું એટલું બધું છે. એને ઓગ સંજ્ઞા કહે. ઓગ એટલે સામાન્ય, અને ઓગમાંથી પ્રગતિ કરતો જીવ આવે, ઇવોલ્યુટ થતો, ઇવોલ્યુટ થઈને એનું ઇવોલ્યુશન થાય એટલે અપગ્રેડેશન થાય. એમાં એ મિથ્યાત્વમાં આવતા તેને ઘણો ટાઈમ લાગે સાહેબ. મિથ્યાત્વમાં એટલે ચેતન નામનું તત્વ છે એ માન્યતા. સાહેબ હા, નોખું જડથી. તો વેદાંતમાં પણ આ છે અને જૈનોમાં પણ આ બે જગાએ છે. પણ વેદાંતમાં એની ભાષા ચેતનની માટે બ્રહ્મ ભાષા છે, બ્રહ્મ. અને એ બ્રહ્મ પૂર્ણ મુક્ત થઈ જાય છે ત્યારે પરબ્રહ્મ થાય છે. બસ એટલું જ છે. સાહેબ સમજે? પરબ્રહ્મ આ ભાષા જ ફેર છે, બીજું કશું ફેર નથી. એ પરમાત્મા કહો, પરબ્રહ્મ કહો, સમજો? જ્ઞાન સ્વરૂપ, કેવળ જ્ઞાન સ્વરૂપ. એટલે આ જ્ઞાની પદ અને જ્ઞાની શબ્દ એટલો બધો ગૂઢ છે કે આજના કાળમાં, આજના સાંપ્રદાયિક દ્રષ્ટિવાળા કાળમાં જે ધર્મની માન્યતા હજુ છે, હયાત છે, કળિયુગ છે છતાં પણ એ કળિયુગનો પહેલો ભાગ છે અડધો, ત્યાં સુધી આ ધર્મનું હજુ છે પ્રમાણ 50% જેટલો. અને 50% ક્રોસ કરતા પછી ખલાસ થઈ જાય છે બધું જ. એ 50%માં તો આપણે શરૂઆતના ભાગમાં છીએ. 21,000 વર્ષનો ભાગ એ પાઠ છે આખો કાળનો, એમાં ફાવી ગયા છીએ. અને એમાં મહાવીર ભગવાન 3.5 માસ બાકી હોય છે ત્યારે એમને નિર્વાણ થાય છે. અને એમને કહેવામાં આવે છે, પ્રભુ આ કાળ બેસી ગયો છે અને પૂરા એના ફોર્સથી આ ભસ્મગ્રહની અસરમાં આ વિશ્વ તો આવવાનું જ છે, પણ એમાં ભારત મુખ્યતાએ આવવાનું છે. એટલે આર્યવર્ત સાહેબ, આર્યક્ષેત્ર. આર્યવર્ત એટલે શું કે આર્યક્ષેત્ર મૂળ અને એની બધી અસરો બધે ચોકડદમ ફેલાયેલી હોય તે બધું, અને આર્યાવ્રત કહેવાય છે. આજે હિન્દુકુશ અને એ બધું આજે પાકિસ્તાનમાં ગયું છે, આપણે જાણીએ છીએ. માઉન્ટેન્સ ને બધા સાહેબ, હિન્દુકુશ પ્લેન્સ, નોર્થ વેસ્ટ, આવું છે સર બધું. બહુ એની બહુ આ જે રીતે યુરોપને ઇસ્તંબુલ અને બેનું મિલન સ્થળ છે, તેટલું ભારતનું ત્યાં આગળ, ત્યાં અને ત્યાંથી પછી આ રોમને બધે જ આપણી બધું હતું. હિબ્રુમાં તેમાં અસર કોની છે? સંસ્કૃત ભાષાની છે મૂળ અસર. હા, મૂળ અસર. બધી ભાષાઓની જનની સંસ્કૃત છે. લિપિ, હા, સ્ક્રિપ્ટ કહું છું. ચાઇનામાં જોઈશું આપણે, આખા વર્લ્ડમાં જોજો એક લેંગ્વેજ એક એવી છે કે એમાં સ્ક્રિપ્ટ જ નથી સાહેબ. મને જાણવા મળ્યું તો હું આશ્ચર્ય પામ્યો. આપ જાણો છો ને સાહેબ? મને જલાબેને કહ્યું, આ એ એક્સપર્ટ છે એમાં ભાષાની. સિમ્બોલિક છે. સંજ્ઞા, જેમ મુગાઓની સંજ્ઞા હોય છે ને, એમ સંજ્ઞા પરથી આખું આટલું મોટી વસ્તીવાળો, મોટી વસ્તીવાળો દેશ બહુ સિમ્બોલિક છે. હા, સ્ક્રિપ્ટરલ નથી એ. આ બસ સમજવા જઈશું શું કાકા, બોલો. આ ડેવલપમેન્ટનો સ્કેલ છે આખો. હા, એક શોધખોળ એવી છે કે લગભગ 64,000 સિમ્બોલ છે. હા, અરે સંજ્ઞાઓ પરથી જ આવેલું બધું, પણ એ અમુક જ એમાંથી એટલું આખા દેશમાં એટલું ચાલી ગયું. એટલે ચીન ચાન ચૂન ચો અને પાછું આપણે તો આટલું ઝડપ બહુ હોય.
ભાત ખાય ને રાઈસ એક દાણો ના પડે, એટલે એક દાણો ના પડે જોજો. હે અને એની ઝડપ કેટલી હોય, એક દાણો પડે બતાવો. અને કે છે હાલતી વસ્તુ કોઈ બાકી ના રહે એમને અંદર જવામાં. હાલતી જોઈએ બધા જબરા. આ ડેવલપમેન્ટ છે એક જાતનું, અને ડેવલપમેન્ટ શાના પર છે? કેવળ બિલીફ ઉપર. શાના પર? કેવળ માન્યતા. આખું હ્યુમન ડેવલપમેન્ટ વિકાસ 14 લાખ થર છે, કેવળ માન્યતા પર છે. એમાંના 50,000 થર જ ભારતમાં છે સાહેબ, ટોપ. 14 લાખના એટલા ને સાહેબ? 50,000 ભારતના. હે મનુષ્યના 14 લાખ. હા, મનુષ્યના ઉપરનો આખી ટીપ ઓફ ધી આઈસબર્ગ છે ભારતની. 1/8 નીચેનો બધો માન્યતામાં હજુ ડેવલપ થતો નથી. કેજીમાંથી આવે પ્લે સ્ટેશનમાંથી કરતો વિકાસ થતો, એમ હંકળાતો જાય, સંક્ષેપ પાતો જાય, તેમ એને જેટલું શરીર મળે એટલામાં જે વધારે સ્ટોક કરતો જતો જાય, એને ડેવલપ થતો જાય એટલે ધુમ્મા મસ્તી કરતો જાય. પછી એટલા શરીરમાં સ્ટોક વધી ગયો ને એટલે તને ગ્રાઉન્ડ નાનું પડ્યું. શું રમત મોટી, ગ્રાઉન્ડ નાનું ઈશ્વર કાકા શું કરે બોલો? હે તમારા જુનાગઢ સાહેબ કહેતા હતા, અમારા એસબી જુનાગઢમાં પ્રિન્સિપાલ હતા એન્જિનિયરિંગમાં, બહુ મજાના હતા કરાચી. તો કહે છે હું કહું બધાને કે તું બધું બહાર તું ધમાલ કરું છું એ કહેતા બીજ જોડે ધમાલ કરી નાખ, પછી તો બે શક્તિઓ દબાઈ. બહુ કહેતા હતા, બહુ જરાક સ્પિરિચ્યુઅલ હતા. બધા પ્રોફેસરો એ ટાઈપના બધા પ્રોફેસરો. કાતરક કરીને પારસી હતા અમારા ઇલેક્ટ્રિકલ ત્યાં એલડીમાં, એને 20 ચોપડી લખાઈ હતી બધી સ્પિરિચ્યુઅલ. એમાં મેન ધી અનનોન કેવું હતું છે, કંઈક મેન ધી અનનોન કેવું કંઈક છે, બહુ સરસ લખાયું હતું પુસ્તકોમાં. કે છે આ તમે આ તો ભણો છો એન્જિનિયરિંગ, પણ જોડે જોડે આ રાખો કે છે, જોતા રહેજો, લાઈફ મજાની. પારસી બધા કુદરતી હોય ને બધા એ લોકો. આપણે કાતરક કરી દેતા, કાતરક શાયર હીટ એન્જિન લેતા હતા અમારા ડિસુજા પ્રિન્સિપાલ, કુલકર્ણી સાહેબ રેક્ટર. દાદાજી, આ જે દર્શન પ્રાપ્ત થયું છે એ દર્શન તીક્ષ્ણ કેવી રીતે થાય? હે આ દર્શન તીક્ષ્ણ કેવી રીતે થાય? તીક્ષ્ણ તીક્ષ્ણ આઈ ડોન્ટ નો દાદાજી. એ તો સુરતી ભાષા થઈ. તીક્ષ્ણ થાય, ઓકે, તીક્ષ્ણ કેવી રીતે થાય? કારણ કે દાદી આપણે જે પેલું પદ કીધું ને એમાં શ્રીમદ રાજચંદ્રજીની વાત એમ કે સુપ્રતીતપણે જેમને સમજાય છે તે આ બેનો ભેદ સુપ્રતીતપણે જેમને સમજાય છે તેમને એ જ માર્ગ છે નિર્ગ્રંથનો, ભવંતનો ઉપાય છે. ભવંતનો ઉપાય છે ચેતન અને જળ બેના પ્રમાણેનું એ સુપ્રતીતપણે સમજાય છે. શબ્દ બહુ મોટો છે. દાદાએ જ આ બહુ એ વસ્તુ કરી. એ ક્રમ માર્ગમાં બહુ બાંધે બારે છે. અને દાદા તો આખું વિજ્ઞાન જ ખુલ્લું કરી નાખ્યું, બધા ગુપ્ત રહસ્યો જ ખુલ્લા કરી નાખ્યા. શું કુદરતમાં જે બધા ગુપ્ત રહસ્યો ક્યારેય ખુલ્લા નહોતા થતા એટલા બધા ખુલ્લા સુંદર કર્યા છે અને એટલી સહેલી ભાષામાં કર્યા છે. આજે માનવ માત્રને, લીમેનને પણ
આ વિજ્ઞાન આપી બધું સમજમાં આવે એવી રીતે આપી શકાય એવું છે. બોલો એટલું બધું કામ પડ્યું છે ભરચક. એક જિંદગી તો કશી જ નથી, ક્યાંય ચાલી જાય આમ ટેકનીમાં આપણે બેસી રહ્યા છે. પણ સાહેબ સાચું કહું છું મિલિંદભાઈ, એટલું બધું કામ છે. તો મહેર ભગવાનને શું પડી હતી? એમને કેવું જ્ઞાન થઈ ગયા પછી શું પડ્યું હતું? 30 વર્ષ સુધી બધે જ્યાં ત્યાં, પણ એમને ફર્યા જ નથી, એ ગયા નથી, દેશના એમને આપી પણ નથી. એ બન્યું બધું. શું થયું? બોલો ને. આ જ વાત દાદાએ આપણને કરી કે આજે અમે જગતને કહેવા માગીએ છીએ કે આ જગત જે ક્રિયાશીલ દેખાય છે બધું, અને એમાં ક્રિયાશીલતા છે ને એમાં મનુષ્યો છે, તે મનુષ્યો પોતાની ક્રિયાશીલતાથી આખું બધું ડિસ્ટ્રક્શન કરે છે ને પછી કન્સ્ટ્રક્શન થાય છે કુદરતથી, પાછું કુદરતી ક્રમમાં. અને કન્સ્ટ્રક્શન થવામાં તો બહુ જ સમય લાગે છે. એ બધું ડિસ્ટ્રક્શન થઈ ગયું પછી કન્સ્ટ્રક્શન જલ્દી ન થાય બહુ કેટલું બધું એને બહુ મુશ્કેલ. એટલે આ મનુષ્ય સ્વભાવ એ ક્રિયાશીલતામાં પોતા હાથમાં પકડી જાય છે. એ ક્રિયાઓ હું ક્રિયાનો કરનારો સાહેબ એવું જ કે હું કરું એ જ મારું જ્ઞાન. હું મારા માલિકનું સંભાળું છું, કંઈ ઓછું છે? આટલું ગાડો એનો ભાર કેટલો ખેંચું છું, એટલું કૂતરું જ છે. અને કાન ઊંચા કરે આમ જોયે કેટલો ભાર ખેંચું છું, નીચે ચાલ્યા કરે, બાંધેલું હોય વિચાર ચાલે, કેટલું મારા માલિકનો ભાર ખેંચું છું કે છે. આવું છે બધું. એટલે દાદાએ આ જ વાત કરી કે અમે વર્લ્ડને કહીએ કે આ બને છે કે કરીએ છીએ આપણે. શું કહ્યું? આટલું જ તમે ફરી કરો, જાઓ, બીજું કંઈ ના કરશો. બને તો નોબેલ પ્રાઇઝ કાઢો આના પર એક. એ વિનોદ गुजराती सीखा कि नहीं सीखा? अच्छा, ये वर्ल्ड में जो हो रहा है वो वेदर हैपनिंग हो रहा है या किया हुआ हो रहा है? तू बता, बड़ा डॉक्टर। लगता है कि कर रहे हैं लेकिन हो रहा है। लगता है कर रहे हैं लेकिन हो रहा है। निधि से सीखा? आई कि नहीं? हमें याद करती है बच्चे बच्चे थोड़ा थोड़ा, ज़्यादा नहीं। आपकी मम्मी तो बहुत खुश है। तुम त्यूरी आए थे ना? हाँ, ये टाइम त्यूरी है। हाँ, कैसे मेरी बहू अच्छी हो गई है अभी तो। सासू जी को बहू अच्छी हो जाए तो बहुत खुश हो जाती है। अपनी खुद की लड़की से बहू अच्छी हो तो बहुत अच्छी लगती है। ऐसा આવું છે બધું. એટલે ઇટ હેપન્સ. દાદાએ બે શબ્દો મૂક્યા, ઇટ હેપન્સ. ઇટ લખી કહ્યું એટલે જે હેપનિંગમાં છે એમાં ડુઅર થઈ જાય છે, એની આ કરામત છે. અને બધી પૂતગલ કરામત છે. પાછી આમાં આત્મા ક્યાંય ભળતો જ નથી, પરંતુ આત્માની હાજરી એટલે કે ચેતનની હાજરી વગર એ પૂતગલની કરામત શક્ય જ નથી. એટલે સ્વભાવવાળું પૂતગલ રૂપ, રસ, સ્પર્શ અને ગંધ પોતાના મૂળ સ્વભાવ, એ સ્વભાવ દ્વિભાવમાં પરિણમી જાય છે, લુબ્ધતામાં પરિણમી જાય છે. એ રૂપ રસ પ્રમાણે, સ્પર્શ પ્રમાણે અને ગંધના ચારે પ્રકાર. શાસ્ત્રમાં જુદા જુદા શબ્દોથી બધું કહ્યું હોય, પણ બેઝિક આશા શબ્દો છે. અને વેદાંતમાં પણ આનું હાથ છે. તન્માત્રાઓ કે છે એને, તન્માત્રા. 5 તન્માત્રાઓ છે, એવા 5 મહાભૂતો છે. આવી રીતે આખું વેદાંતમાં પ્રકૃતિનું વર્ણન છે, સાંખ્યમાં
અને પાતંજલ યોગે જરા ચિત્ત ઉપર જઈ થોડું વધારે કર્યું, પરંતુ એ ચિત્તને રોક્યા સિવાય કંઈ કરી શક્યું નહીં. ચિત્ત એટલે બીજું કશું જ નહીં, એક ફ્લોઈંગ અવસ્થાઓ છે, બધી ફ્લોઈંગ અવસ્થાઓ સ્વરૂપીના સ્ટેટ છે. કન્ટિન્યુઅલી ફ્લોઈંગ ચિત્ત. અશુદ્ધ અને શુદ્ધ બે પ્રકારે. અશુદ્ધ ચિત્ત અશુદ્ધપણે ફ્લો રહ્યા કરે, અને શુદ્ધ ચિત્ત પોતાના શુદ્ધ સ્વભાવથી શુદ્ધ સ્વભાવ કરીને જ પોતાના સ્વભાવમાં જ પરિણમતું જાય. શું કહ્યું? એ સ્વભાવમાં જ પરિણમતું જાય. એટલે પછી એનો ફ્લો પોતે પોતામાં જ સમાતો જાય. એટલે પોતાનું સ્વભાવનું કારકપણું સ્વભાવમાં જ પરિણમતું જાય, અને પોતાનું સમંત જે બાહ્ય હતું વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સમકિત, વર્ધમાન સમકિત થઈ ટાળે મિથ્યાભાસ. એટલે આગળના કારણો જે છે બધા, એ કારણો આજે કાર્ય સ્વરૂપે રૂપકમાં આવવા માટે, ઉદયમાં આવવા માટે આજે હજુ પણ પડ્યા છે સત્તામાં. જ્યારે એના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ, એના સાયન્ટિફિક સંજોગો હજુ ટાઈમિંગ, એમાં ટાઈમિંગ મુખ્ય છે સંજોગ. એ ટાઈમ નથી આવ્યો, સમય ટાઈમિંગ. એ ટાઈમિંગ મોટા પુરાવો છે. ટાઈમિંગ આવતાની સાથે જ આપણે ગરમ ના થવું હોય તો ગરમ થઈ જવાય છે. આપણા હાથમાં નથી ગરમ થવું કે ના થવું, પણ થઈ જવાય છે. આપણી વાણી જે નીકળવી આપણા હાથમાં નથી. ટાઈમિંગ છે આખું. ટાઈમિંગ એટલું બધું આમાં ઇનબિલ્ટ છે આ શરીર જોડે વ્યવહારથી, કે કાળ તત્વ પોતે સ્વતંત્ર છે સુરેશ, પરંતુ આપણે કરતા ભાવે કરીને એ કાળ તત્વને વ્યવહારમાં બંધાઈ ગયું, અને વ્યવહારમાં ભૂત અને ભવિષ્ય બેમાં ભટકામણ થઈ ગઈ. કન્ટિન્યુઅલ ફ્લોમાં આવે અને વર્તમાનતામાં એ ભૂતકાળમાં ખોવાયેલા હોય ને ભૂત ભ્રમણા ભવિષ્યની રહ્યા જ ભટક્યા જ કરે. શું થશે, મારું શું થશે. અને થઈ ગયું એનું તો આમાંથી છૂટે જ નહીં. અરે આવું માથા કૂટે. આમાં કોઈ ના નીકળી શકે. પછી ત્યાગ કરે, સાધુ થાય તો પણ એ તો શું, કારણ કે એમાં છૂટવા માટે ને માથાકૂટો છે બધી. સાધુપણું સ્વીકારવું, સંયમ જેને કહે છે. હા, આ સંયમ તો એને નથી કહેવાતો, એને વ્યવહારથી એ શબ્દ વાપર્યો છે. અને વ્યવહાર આવ્યો ક્યાંથી? નિશ્ચય હાજર ના હોય એના વગર વ્યવહાર હોય જ નહીં કોઈ દિવસે. વ્યવહાર એટલે આ ક્રિયાત્મક જગત આવ્યું કેવી રીતે? ઉદ્ભવ ક્યાંથી સાહેબ? આઉટ ઓફ નથિંગ. ભરતભાઈ કોને? આઉટ ઓફ નથિંગ. આઉટ ઓફ એના પોતામાંથી જ ઉદ્ભવ્યું, પણ પોતામાંથી પોતે ઉદ્ભવ્યું છે એવું એમાં શક્તિ જ નથી, એનો સ્વભાવ નથી. તો કેવી રીતે ઉદ્ભવ્યું? તો કે તૃત્યમપણે, મૂળ કલ્પ શક્તિ, હું સ્વરૂપે, માન્યતા સ્વરૂપે પરિણમતા સ્પોન્ટેનિયસલી, ઇન્સ્ટન્ટેનિયસલી મારા પણ આ સાથે પરિણમે છે. એકલું હું નથી હોઈ શકતું. એકલા હું ને અહંકાર નથી કહેવાતો, હોઈ શકતું જ નથી કોઈ જગ્યાએ. દાદા ભગવાનનું આ કાળમાં આટલા બધા અવતારો પછી એમને જન્મથી જે સ્થિતિ હતી એ એમ પટેલ તરીકે અદ્ભુત હતી. તે આ રીતે કે મમતા રહિત એમનો અહંકાર હતો, એમનું હું પણ અહંગ હતું અદ્ભુત. મમતા રહિત એટલે લગભગ કંઈ નહીં, કશું એક શરીર નિભાવ, બાકી તમે વિચાર જ નહીં પોતાના માટે કશો નહીં, પોતાનાઓ માટે કશો નહીં, નથી બીજા માટે, બધા માટે. આ બીજાના કામમાં લાગી જાય, બધાના કામમાં આવે. એમાં કુદરતમાં એ પ્રોડક્ટ જ એવી રીતે આવેલો છે. આ ડેવલપ થયેલો, આ ડેવલપ થયેલો ભારતનો કશાયનું ડેવલપમેન્ટ આના માટે. એટલે આપણા ભારતમાં આર્ય સંસ્કારો કયા છે સાહેબ?
નથી કયા? આર્ય સંસ્કાર એટલે અંતરથી કશાયોનો માર ખાઈ ખાઈ અને મારમાંથી બોધ પાઠ લેતો લેતો આગળ ભણતો ભણતો ગયો, ફેલ થયો, 7 વખત 8 વખત તમે નીકળ્યો, ગમે તેમ કરીને માથાકૂટ કરી નીકળી ગયો કે સાહેબ આ વખતે અડધો માર્ક રહી જાય. દરેક વખતે અડધા માર્ક કે મારે કાર્ડિયોલોજી મારા કઈ જાતના કોમ્પ્યુટર પર પરીક્ષાઓ લેશે, અડધા માર્ક માટે મને ઉડાડી મૂકે છે. મેં 10 વખત ફેલ થયેલા જોયા આપણા જ 1 ને અડધો કઈ વાંધો ચાલવાનું. નિગેશનનું પ્રમાણ ઊભું ના થાય જોજો ને તમે આપવા જાઓ, આપતે જાઓ, નીકળી જશે. આવો માર ખાઈને નીકળે. સાહેબ આવું છે. હા, છોકરા સાયકલ શીખે છે ને ચાલતા શીખે છે. કેવી રીતે શીખે છે? પડ્યા અથડાય ત્યાં સિવાય શીખાય છે કંઈ? હે? અને મમ્મીઓ જાણે પડ્યો એ તો સારું હમણાં મટી જશે. બધું સમજે છે. પપ્પા જરાક લાગણી વર્ષ થઈ જાય કે જો બિચારાનું કેટલું આવી ગયું. પપ્પાઓ લાગણી વાળા હોય, સેન્સિટિવ હોય થોડાક. અમને સેન્સિટિવ એટલું નહીં કે અમને કુદરતી પણ છે. કુદરત આ બક્ષિસ છે બધાની. એ હોય નહીં તો આવું આ લાઈફ કાઢી ના શકે. એમની લાઈફ આ નીકળી શકે નહીં. કુદરતે જરાક એમને રાખ્યું છે એ રીતે. અમને માથાકૂટ કરવી પડે. માથાકૂટ શું એવું છે બધું. દાદાજી આ પૂજાવાની થર્મોમીટરનું 212 ડિગ્રી મેજર કરવાનું કેપેસિટી હોય તો 212 મેજર ના કરી શકે. એટલી કેપેસિટી ખરી ભૌગોલિક. એટલા માટે સમજ્યું ને? પણ એ તો બોઇલિંગ પોઈન્ટ થર્મોમીટર તોડી નાખે. તૂટી જાય કે એ શક્ય થાય ને. બધું જોઈએ છે ને આપણે બધા. શું કહો છો? પૂજાવાની કામના ઊભા થવાનું કારણ શું અને એનો ઉપાય? કરતા સ્વભાવમાંથી બધું થયું છે. કરતા સ્વભાવનો અહંકારનું પણ એટલું બધું એના મલ્ટીફેરિયસ ફેઝિસ છે. બધા પાર વગરના મલ્ટીફેરિયસ છે ફેઝિસ. એમાં મોટા મોટી કામના આ છે. મોટા મોટી એ અંતરની એટલી બધી ગુપ્ત કામના છે કે એ કોઈને પકડાય નહીં. એનાથી જ પોતે માર ખાતો કોઈનાથી ના પકડાય. અને એ સ્વચ્છંદમાં રખડાયા જ કરે. સારા સારા જીવો આમાં રખડ્યા કર્યા છે. સારા અધ્યાત્મ માર્ગમાં ધર્મમાં બધી જ રીતે રખડેલા હોય છે. જ્યારે સાચા પુરુષ મળ્યા હોય ને કંઈક એનું પુણ્ય જાગ્યું હોય તે વખતે જો એનો સાધુ મળી ગયો તો કામ થઈ ગયું. પણ ના, શ્રીમદ રાજચંદ્ર હતા તો એમને 3 પુરુષો મળ્યા. સૌભાગ્યભાઈ પહેલાં મોટી ઉંમરના મળ્યા પણ એ વ્યવહારમાં હતા એટલે વ્યવહારનું એમને બહુ પૂછપૂછ કરે. તો એમને શ્રીમદ પછી કે વ્યવહાર બરોબર છે, વ્યવહારની જગ્યાએ જ રાખવું, તમે આત્માની પાછળ રહો. બહુ એમને કહે. મોટાભાગના બધા પત્રો બધું સૌભાગ્યભાઈ ઉપર ગયા છે એમના. અને એક પત્રોમાં જ પછી અંબાલાલભાઈ મળ્યા. તેમનું ધારણ શક્તિ બહુ સુંદર. એટલે શ્રીમદનું કંઈ હોય એનું શબ્દશઃ ધારણ થઈ જાય અને 3 દિવસ સુધી શબ્દશઃ આખું આવી જાય બહાર. એટલું બધું હતું. બહુ સારું હતું. ધારણ હોય એવા બધાને તારણ થોડું હોય પણ બેઉ સાથે હોવું બહુ મુશ્કેલ છે. સાહેબ આપણા દિનકરભાઈ પ્રોફેસર સાહેબની ધારણ શક્તિ વધારે. પ્રોફેસર દિનકરભાઈ હતા ને, DM પટેલ. અક્રમ માર્ગ પેલું નાની પુસ્તિકા પહેલી કરાવડાવી હતી અમે. ખેચીભાઈ કહ્યું એટલે જઈને હા અહીંયા 82 દાદા આવ્યા હતા અહીંયા મોકલી આપી હતી આ લોકો જોડે. દાદા કહે છે કે શું કરીએ? તે રણછોડભાઈ સાહેબે કહ્યું એટલે એમને અક્રમ માર્ગમાં ગુજરાતીમાં હતું એટલે મને વાત કરી એટલે મેં કહ્યું જોઈએ. દાદાને કહ્યું મેં કહ્યું દીનુભાઈને કહીએ એમની ઇંગ્લિશ બહુ પાવરફુલ સારું એટલે જુઓ ટ્રાય કરો. એટલે હું તરત જ વડોદરાથી ઉપડ્યો બોમ્બે અને એમને મળ્યો. બેસી જઈએ પણ તમારી જોડે બેસવું પડે. અઠવાડિયું અમારે તો રાત દાડો નથી પડ્યા.
તૈયાર કરી દીધું. એ નાની પુસ્તિકા છે ને અક્રમ માર્ગ ઇંગ્લિશમાં, એનું ઇંગ્લિશ આખું સારું કર્યું છે. અત્યારે દિનકરભાઈ ઘણું બધું પ્લાન છે. સ્વામિનારાયણમાં બહુ કામ કર્યું. એમને આપણે અક્રમ માર્ગમાં ઘણું કામ કરવું હતું, પણ પછી એપ્રોચ નહોતા થયા એટલા બધા. આપણા અક્રમ માર્ગ બધા બની ગયો એટલે સ્વામિનારાયણમાં પછી એમને અગાસવાળાએ કામ કરાવ્યું ખૂબ બધી જ. હા ભરતભાઈ, અગાસની બધી પુસ્તકો ઇંગ્લિશ એમની જ ટ્રાન્સલેશન થયેલી છે. મોક્ષમાળા, મોક્ષમાં બધું જ, આત્મસિદ્ધિ સુદ્ધા બધું. અને રણછોડભાઈ સાહેબની તારણ શક્તિ બહુ સારી હતી. એક્સટ્રેક્શન બહુ દાદા કે એક્સટ્રેક્શન બહુ. બે ભેગું હોવું બહુ રેર છે, બહુ રેર. એ આગળનો કેટલો અનુસાર હોય કર્મોનો. અનુસાર એટલે આગળને લિંક આવે છે તે, એ લિંકમાં ચાલ્યું આવતું હોય. લિંક કોઈ જગ્યાએ સ્નેપ ના થયેલી હોય, છતાં ભટકામણ છે, ભવો તો થયા છે. એટલે ભવો પણ કેવા હોય કે એ મામૂલી રીતે હોય, કે ભટકામણ સ્વરૂપના ના હોય. એટલે લિંક જળવાઈ રહેલી હોય. આપ સમજ્યા? એટલે એનો સંજોગ મળી જાય સાયન્ટિફિકલી તો તરત લિંગ પકડી જાય. આવું થાય. સમજ્યા? આવું છે. નીલકંઠ વર્ણી હતા. 11 વર્ષે રામાનંદ સ્વામી મળે છે ગુરુ. તરત જ એને કેમની લિંક મળી? એ દિલવાલા હતા, એટલે સાચા સાધુ પુરુષ હતા. ત્યારે એમને નહીં તો ના મળ્યા. અને એટલા વર્ષે 14 વર્ષે તો આખું બધું કેટલું બધું ફરી વળ્યા, કેટલું ફરી વળ્યા બહુ. અને સ્થાપના કેટલી મોટી થઈ ગઈ સંપ્રદાયિક. શ્રીમદની ભાવના હતી કે જો સ્વામિનારાયણ સહજાનંદ થયા ને એમનાથી આટલું બધું થયું તો આ કાળમાં અમારે યોગ આવ્યો છે આ તો 1,00,000, 2 લાખ, 4 લાખ આ એમના પ્રકાશ થઈ જશે. અને એ પ્રકાશ થયેલાઓથી આખું ધર્મ પરના બધા આવરણો આવેલા છે, એનાથી બધા સુખી થાય એવું વાતાવરણ બહુ સારું સર્જ થશે એવું એમની ભાવના હતી. પણ આ શરીર લથડ્યું 33મે વર્ષે અને 34મે વર્ષે છેલ્લું થઈ ગયું. ત્યારે છેલ્લા વખતમાં પૂછવામાં આવે છે એમને કે પ્રભુ આપ કહેતા હતા અને અત્યારે આ દશા છે, જ્યાં જોઈએ ત્યાં વિપરીતતા જ દેખાય છે બધી. ક્રિયામાં ક્રિયા જડ અને વાંકા, વાંકા અને જડ, વાંકા અને જડ. સાહેબ ખરું કે નહીં? ભગવાને તો વંક જડાય પછીમાં કહ્યું. પછીમાં એટલે પાછળ જે થશે આવે આ ભસ્માગ્રહ કાઢી ગયો છે, એમાં આ થવાનું છે. કંઈ અમારી કોઈ સત્તા નથી કે અમે એક શ્વાસ વધારી શકીએ કે અમારાથી એક શ્વાસ ઘટે, અમારું નથી. એ થવાનું જ. અને આ એટલે ઇન્દ્રદેવ એમને વિનંતી કરે છે પ્રભુ, કારણ કે એ તો અવધિ જ્ઞાની બધા, એ લોકોને બધું બહુ ઊંચા સ્તરે છે બધા. સૌધર્મેન્દ્ર અને શક્રેન્દ્ર અને બધા બહુ ઊંચા છે. એટલા ઊંચેથી આપણને બધા જોઈ રહેલા છે બધા. એમને સત્તા ખરી ને બધી જોઈ છે સત્તા ઊંચી બધા જોયા કરો, બધાને હજારો આંખોથી જોયા કરો. દાદાજી સ્વસત્તા જો શું કરવાનું? હા, એટલે આવું છે યાર. એટલે ઇટ હેપન્સ અને ડુઅર્સ. विनोद आपके लिए हम ओपनिंग में आए, आपको आना पड़ेगा. आएगा? आएंगे ना? विल कम? निधि को लेके आना. जरा बात करें उसको, बच्चे को भी. तो वहाँ हिंदी में बोलेंगे, वहाँ तो हिंदी और इंग्लिश में चलता है ना. वो प्लीज. ડુઅરશિપ અને હેપનિંગ આ બેનું જ કોન્ફ્લિક્ટ છે. હેપનિંગમાં કોન્ફ્લિક્ટ હોતો જ નથી, કારણ કે હેપનિંગ આખું બધું નેચરલ છે, 100% નેચરલ. અને ડુઅરશિપ એટલું જ ઓપોઝિટમાં અનનેચરલ થઈ જાય છે. તારા બેનું ઓપોઝિટ
ઓપોઝિટ્સમાં જ્યારે હ્યુમન ફોર્મ્સ બધા ડેવલપ થતા જાય છે તેમ કાળક્રમે કાળ જેમ બદલાતો જાય હ્યુમન ફોર્મ બદલાય, નાના કર્મો જાતિ બદલાય, અને જેમ કર્મો બદલાય નાનું મેદાન પણ એને રમત મોટી હોય એમ પછી બુદ્ધિ વધે, બુદ્ધિથી બધું ઇનોવેશન થઈ જાય, બધું જુદું થાય. એ આજનું વિજ્ઞાન છે સાહેબ. એ તો પહેલાં કંઈ આવું જરૂર નથી પડતી. આજથી 50-60 વર્ષ પહેલાં ખેડૂતોને કામ કરવું પડતું અને ઇરિગેશનમાં ઊંટડાઓ ને એવું બધું કરતા ને, આવું બધી જરૂર નથી કશી. સીન શક્કર ડેમ બાંધ્યો ભૈલા કાકાએ, એ બધું કરી એમને બહુ સરસ કર્યું હતું. ઇનોવેશન જ હતું બધું. શક્કર ડેમ એ પહેલાં ત્યાં હતા એન્જિનિયર જે વિદ્યાનગરના. બોલો ભૈલાભાઈ ભીખાભાઈ ભાભી ગવર્મેન્ટ. ખાટલો બેસીને ખાટા પર બેસી રહેતા નહીં. અત્યારે તો ખબર જ નથી પડતી કે આપણે ક્યાં છે, આમાં બીજું અમે ક્યાં છે ને ક્યાં બધું બહુ ડેવલપ થઈ ગયું. પુષ્કળ અમદાવાદ એટલું બધું ડેવલપ થયું, આણંદ એટલું થયું. હા, આણંદ આપનું બહુ એક મોટું થયું, જબરજસ્ત થયું. આ જ કોમ્પ્લીટ થયા કરે છે અને કારણો અંદર જ હોય છે. મન વાણીને કાયારૂપી આ દેહમાં જે કંઈ પણ બનવાનું, આખા લાઈફ લોંગ ટાઈમમાં બનવાનું હોય એ બધાના સુષુપ્ત કારણો અંદર છે. એટલે કે કારણો કાર્યમાં પરિણમવાના છે એવા કારણો આજના નવા નહીં. અને એમાં રાગ ને દ્વેષ કશાય થાય છે, એ કશાયથી નવા કારણો પેદા થાય છે. એટલે એક બાજુ એનું નિકાલ થાય છે અને બીજી બાજુ એની પેદાશ થાય છે. નિકાલ ને પેદાશ એવો વસ્તુ ધંધો ચાલ્યા કરે છે. એવું છે. આ પેદાશને આશ્રવ કયો, નિકાલને નિર્જરા કહી. શાસ્ત્રની ભાષા બધી, શાસ્ત્રની ભાષા. હવે એ પેદાશ થતી બંધ કરવી એ શાસ્ત્રે પછી ક્રિયામાંથી આવું કર્યું, એટલે સાધુ ધર્મ કર્યો, સંયમ માર્ગ કર્યો. એટલે કે દાટા મારી દો ને આપણે આ બધા કૂવામાં આટલું બધું ખોદીએ છીએ, પાણી કાઢીએ છીએ ને આવે જમજમ કર્યા કરે છે. તો જો તો અહીંયા અહીંયા બૂચો માર એ મારી એકદમ પિચકારી મારી હતી. અહીં નાનું મારું આ બાજુ ચાર બાજુ જેટલા હોય તે મારતા જાય દાટાઓ બધા પાણી. પછી ઓછું થાય તો જલ્દી ઉડેસી નાખે. હવે કૂવો ખાલી થાય તો એમને એમ લાગે કે આપણે કંઈક પ્રાપ્તિ કરી, કંઈક ક્રિયા માર્ગથી પ્રાપ્તિ કરી. સાહેબ હા, એને સિદ્ધિ સમજે ના. સિદ્ધિ કોઈ દિવસ ના હોય. સિદ્ધિ પ્રાપ્ત થાય એવી ચીજ જ નથી. સિદ્ધિ તો એ સ્વભાવનો ગુણ છે. સ્વભાવનું સ્વભાવમાં પરિણમવું, ત્યાં આગળ સિદ્ધિઓ હોય છે. સિદ્ધ પરિણામ એક વખતે બીજ સ્વરૂપમાં વ્યક્ત થતાં બીજ સ્વરૂપ ના પ્રાપ્ત થાય એટલે આપણા મહાત્માઓમાં સિદ્ધ બીજ છે. આખો આજ્ઞા ધર્મમાં આ જ બની રહ્યું છે. જો આજ્ઞા ધર્મ સમજાઈ લો તો એટલું બધું ગંભીર છે. આ સિદ્ધ ગતિ જેમાં આપણું પ્રયાણ એ બધું છે, એટલે આત્યંતિક મુક્તિનું છે. પરંતુ આ ભાવમાં થતું નથી. આ કાળમાં આ દેહ કરીને એટલું જ છે. પરંતુ આ દેહ કરીને એટલે આના પછીના દેહ થઈ શકે એટલી બધી એમાં બળ છે આજ્ઞા ધર્મમાં. બોલો, દાદાએ કહ્યું જો આટલી આજ્ઞા પાળો તો. અને તમારા દાદા ભગવાનને બધાને બહુ થવાની હોશ છે કે તમે એકલા જ થયા કે બધા જ્ઞાનીઓ જ છે ને, વંશાવરી છે નાખી. પણ કોઈ વાત સાચી ખોટી નથી, પણ થઈ જવાથી નહીં થવાય. જ્ઞાની પદ એવું નથી, એ હોવાપણાનું છે કુદરતે. હા, એટલે દેહ જ્યારે કુદરતપણામાં આવી જાય ત્યારે જ્ઞાની પદ મેં તો ખીલશે છે તો ખરું, પણ આ સુસુખમાં પડેલું એવું છે બધામાં. આજ્ઞા ધર્મ બધા આવરણો બધા ખુલ્લા કરે છે. પણ આજ્ઞા ધર્મ તમે આજે તમારા હાથમાં આવ્યું તો એ પુરુષાર્થ છે, એ ક્રિયા નથી, એ કરતા ભાવ નથી. આજ્ઞાધર્મ એ કરતા ભાવ નથી, એ પુરુષાર્થ છે. કારણ કે પુરુષ સ્વભાવમાં આવ્યા છો અને પુરુષ સ્વભાવથી, પુરુષ ક્રિયાથી એ આજ્ઞાધર્મ છે. સંભાવ ફાઇલોનો નિકાલ કરશો એ તમે ક્રિયાકારકતાથી નહીં કરો,
તમારા શુદ્ધાત્મા દ્રષ્ટિ સાથે તમે તમારો સંભાવ નિકાલ થશે. આ સમજજો, એક ક્રિયા નહીં હોય. ભલે આપણે જઈને રહ્યા મહારાજ સાહેબ પાસે જઈએ, આ સાંભળીએ, આ કરીએ, પરંતુ આપણી સમજ આવી કામ કરશે. આપણે મહારાજ સાહેબનો અભિનય નહીં કરી શકીએ, કોઈ દિવસ ના થાય. કારણ કે એમને વ્યવહાર છે એમનો, એ વ્યવહાર આપણે દરેકનો વ્યવહાર તો માન્ય કરવો જ પડે, ગમે તેનો હોય, ચોરનો હોય, ગમે તેનો હોય, કોઈ પણ સંજોગોનો વ્યવહાર તેમાં. પણ દરેકમાં સર્વસત્તાધીશ તો પડેલો જ છે, સુષુપ્ત. એને પણ ઓળખવો જ પડશે, કારણ કે આપણે આપણામાં ઓળખાણ પડી ગઈ. એટલે દરેકની વ્યવહાર સત્તાને માન્ય કરીને સર્વસત્તાધીશને ઓળખવું એ છેલ્લું આપણું અંતિમ ધ્યેય છે. અંતિમ ધ્યેય એ આપણું પોતાનું પદ છે, શુદ્ધ આત્મા પદ. જીવડું નાનામાં નાનું હોય એની વ્યવહાર સત્તા માન્ય રાખવી પડશે, તો ચટક્યા વગર રહેશે નહીં. અને જો એની વ્યવહાર સત્તા માન્ય રાખી તો મચ્છર નહીં કરડે, માકડ નહીં, એની રીતે કામ કરી નાખશે, એનું ખોરી જ લેશે. જોજો, એ સમજી જશે કે આ તો હારા માણસ છે, રવા દો, આપણે હું નાસ્તો નહીં કરવો, હોટલ ચલો. કહું તમને, હા, અનુભવથી કહું છું, અને દાદાએ અનુભવ કરી જો. બહુ તારે બોજીએ સહન ના થાય, અહીંથી લઈને અહીંયા મૂકી જશે, જેલો નાસ્તો તો પૂરો કરાવી લીધો છે, ધરાઈ જા. તે ઝવેરભાઈ કહ્યું કે ભાઈ હવે શું તારું લઈ જાય છે, કે પોઝિટિવ લઈને આવ્યા થોડા, કે બધું ભરી જાય છે કંઈ, એનું કેટલું લઈ જવાનું કે હવે બધા માતાના સંસ્કાર કેવા. બચ્ચાને જરાક આટલો બહુ જ પાઠ મળે, કઈ કોલેજમાં મળે, કયા શિક્ષક આપવાના, શાહ સાહેબ. આપણા પહેલા ગુરુકુલો આવા હતા, જીવનનું શિક્ષણ આપતા હતા. ધર્મનું શિક્ષણ એ જીવનનું શિક્ષણ છે. ઈશ્વર કાકા શું કહ્યું? જીવન કેવી રીતે જીવાય કે પોતે દુઃખી ના થઈએ, કે જેથી આપણાથી કોઈને દુઃખ ના પહોંચે. શું કહ્યું? તો જ કોઈને નહીં પહોંચે ને દુઃખ. પણ આપણે દુઃખી થઈએ તો આપણાથી કોઈને દુઃખ પહોંચ્યા વગર રહેવાનું છે? પહોંચે જ. હું દુઃખી જીવ જ બીજાને દુઃખી કરશે. તમે જોજો, નિયમ છે એનો. આ નિયમ છે કુદરતનો જ. સુખી જીવ કોઈને બધાને સુખ જ કરશે. દાદા કેટલું સુંદર કહ્યું, એટલે સવારથી સુખની દુકાન મોડા આવે તો મન વાણીને કયાથી મારાથી કોઈને પણ કોઈ જીવ માત્ર દુઃખ ન હો, ન હો, ન હો, ન હો, ન હો, ન હો. કેમ શાહ સાહેબ કેટલું સાદી આપી દીધું. આખું બધું શાસ્ત્રો કોમ્પ્લિકેટેડ બધી વસ્તુઓ અંદર સમાઈ દીધી. બોલો, 5 મહાવ્રત સમાઈ દીધા સાહેબ. દાદા એમ કહ્યું છે કે જે આ ભાવ ઉપર છે ને એની મોક્ષની જવાબદારી મારી, એમ કરી. જેમને આ ભાવ વર્તે છે તેની મોક્ષની જવાબદારી મારી, એમ. એ તો ઉઘાડી વાત છે ને. દાદા તો બહુ પાકા હતા, આખા જગતને ઓટીમાં ગાલીને ફરતા હતા. એનો મતલબ શું પણ થાય? એટલે કે એનો મતલબ એ જ કે જગતે એમને છેતર કર્યા, એટલે જેટલું જગત છેતર્યું એટલું ઓટીમાં એમને ભરાઈ ગયું. ઓટીમ ભરાઈ ગયું. જગત એમ સમજે કે મેં દાદાને ઓટીમ કર્યા. જગત એવું સમજે કે આ બહુ હારા ગોરા માણસ છે, કે મજા પડે એ. આવું છે સમજણ પૂર્વક. સાહેબ એવું જ છે જયંતિભાઈ? હા, આ બહુ સમજવા જેવું છે. આપણા શિવમુનિ આચાર્ય સાહેબ પાસે હું ગયો હમણાં 3 દિવસ ચંદીગઢમાં. અરે ત્યાં બાજુ પંજાબમાં. પછી તો ભેગા નહીં થવાય, જયા હોય છે. વાત કરી, તેમના વ્યવહારની વાત કરી, પણ પછી મને એ તો એકલા જ કરાય ને. આચાર્ય આટલા મોટા છે, જેમના હાથ નીચે 1000 સાધુઓ છે, 200 સાધ્વીઓ છે, કેટલા બહુ મોટા સમર્થ આચાર્ય. પીએચડી કર્યું છે ને જૈન ચેરમાં, અને બહુ સુંદર જ્ઞાન ને બધું. પણ કહે છે શું કરવાનું મારે, હવે શાસ્ત્ર કંઈ નથી કરવાનું. એટલે હવે તો બહુ સરસ પડી ગયા છે આમાં. છતાં પણ કહે છે કે અમે આ સાધના મેં કરી. સાધના પછી વાત
આ વખતે જરા વિગતથી વાત થઈ, થોડીક બેસીને. ધીમે ધીમે થાય ને, એકદમ તો ક્યાંથી થાય? કેટલા વર્ષ લાગ્યા? 5-7 વર્ષે જ્ઞાન આપ્યા થાય એમને. એકદમ તો ક્યાંથી? ભાવચંદ્રજીને કેટલા વર્ષો લાગ્યા ત્યારે આટલું આવ્યું? બોલો, ના આવે એકદમ. આચાર્ય હોય કે ગમે તે પદવી હોય, ગમે તેટલા શાસ્ત્રો વાંચ્યા, શાસ્ત્રો વાંચવાથી ઉડતું ભારે મજબૂત થાય કરતા પણ અને જાણવા પણ મજબૂત થાય કે હું જાણું છું. જાણવા પણ જેમ હળવું થાય ને તેમ માણસ જ્ઞાની વધમોટ સારો થાય. શું કહ્યું? અને હાવ હલકો થઈ જાય કે હું જાણતો જ નથી એવું રહ્યા કરતું હોય તો એકદમ જ્ઞાની થઈ ગયો, મોટું જ્ઞાન. હું કંઈ જ જાણતો નથી. પરમ વિનય સમજાઈ ગયું પણ હું કંઈ જાણતો નથી. એટલે હવે દિલ એમ એ બાજુ છે પરમ વિનય તરફ. પરમ વિનયને નમવું કે બધાને બધી સાસ્તાંગ કરી નાખો એને પરમ વિનય નથી કહેવાતું. પરંતુ દિલમાં હોય, હૃદયથી હોય છે. આ ઝાડને, નાના જંતુનો પણ પરમ વિનય કરીએ તો મનુષ્ય જેવા મનુષ્યનો કેમ ના હોય? આપણે આ વાણી આત્મનો આ કાળનું ભાષા ને એ બધું તો બધું રહ્યા કરવાનું, તે વસ્તુ જુદી છે. પરંતુ વિનય બહુ મોટી વસ્તુ છે. વિનય ગુણ જ્યાં સુધી આપણું દર્શન નથી ખીલતું ત્યાં સુધી એ વિનય ગુણ ખીલવાના સ્કોપ નથી મળતા. એ ભૂમિ જ તૈયાર નથી થતી. એના માટે ભૂમિ જોઈએ. એક ઊંચી જાતની અમુક એક જ પ્રકારનું બીજ થવા માટે કેવી ભૂમિ આપણે તૈયાર કરવી પડે છે, ખરું નહીં? હોર્ટિકલ્ચરમાં હોય છે જ ને આપણે. એવું આ વિનય ખીલવા માટે એ મન વચન કાયાની ભૂમિ અંતરથી એ આજ્ઞાધીનપણામાં આવી ગયેલી હોવી જોઈએ. અંતરથી કહું છું, હા, બાહ્યથી નહીં થઈ શકે. એટલે ફાઇન શબ્દ દાદાએ કહ્યું, બાવો કહ્યું તે એવી રીતે કહ્યું કે અંતરાત્મા દશાએ કરીને કહ્યું. શું કહ્યું? એટલે કે મહાત્મા દશાએ કરીને. શું કહ્યું? મહાત્મા એટલે મહાન નહીં, પણ બધી મહાનતાઓમાંથી નીકળી અને બધાથી નાનો થઈ જાય એવી મહાનતા. શું કહ્યું? નાનો નીચા નમીને એને અંદરથી રહ્યા કરે. જે બધાના જીવનમાં આ જ છે, નજર એવી થઈ જાય અંદરની. બહાર બધું રહે, બહાર તો કર્મને આધારે આ શરીર છે તો એનું કામ કરવાનું જ છે ને. એ શું કરશે બિચારો? એ 5 ઇન્દ્રિયો એવું કરશે, મને કરશે, મન ચલાવવું કરે એમાં આપણું કે મને આમ વિચાર મને તેમાં તને જ ક્યાંથી આવતા હોય? તું વિચાર જુદો ક્યાંથી આવ? શું સાહેબ સમજાયું ને? નિર્ગ્રંથનો એક્ઝેક્ટ મિનિંગ શું થાય? નિર્ગ્રંથ એટલે શું? જે ગ્રંથિઓ છે મન વાણી ને કાયામાં, ગ્રંથિ સ્વરૂપ આખું એ ગ્રંથિ સ્વરૂપ ઉદયમાં આવીને બધી ગ્રંથિઓ એટલે ગાંઠો એ ઇરપ્ટ થતી જતી જાય છે ટાઈમ ટુ ટાઈમ એવરી ટાઈમ. જેમ ઓલ્ડ ફેથફુલ કહેવાય છે જ્યોગ્રાફીમાં. ઓલ્ડ ફેથફુલ અમેરિકામાં છે, અહીં આપણે છે કે જે એક્ઝેક્ટ ટાઈમે જ ફૂટે છે ને. એક મોટો ફુવારો જોવામાં પેલા માઉન્ટેનમાં કયા છે? મોન્ટાના કે બાજુ યલોસ્ટોન. એને શું કહેવાય? ઓલ્ડ ફેથફુલ કે છે જ્યોગ્રાફીની ભાષામાં. ઓટોમેટિક જમીનમાંથી નીકળે અને અમુક એટલું પ્રેશર બિલ્ડઅપ થઈ જાય તારે ફૂટે ને આટલું 100-150 ફૂટનું છે ગરમ પાણીમાં. અને અમુક ટાઈમ રહી પછી બધું બેસી જાય અને પાછું રહે. અમુક ટાઈમ પછી પ્રેશર બિલ્ડઅપ થાય ત્યાં સુધી જ રહે. એટલું બધું એક્ઝેક્ટ છે ટાઈમિંગ છે. બોલો, આપણે પૃથ્વી જોઈએ છીએ, આ જંબુદ્વીપ કે આ બધા જળ અને પૃથ્વી, આ બીજું કશું જ નથી. જીવ રાશિ જ છે સાહેબ. બધી જીવ રાશિથી ભરચક છે બધું. હિમાલયનો પર્વત બહુ યંગમાં યંગ ગણાય છે.
એની ઉંમર બહુ યંગ ગણાય છે. આ પાવાગઢ આપણે છે બરોડા નજીક, એ બહુ મોટી ઉંમરનો ગણાય છે, પણ બહુ નીચો આવ્યો. એ તો શત્રુંજય એ મોટો ગણાય છે, પણ હિમાલયનું આયુ નાનું ગણાય છે સાહેબ. આ તમારે અહીં કેલિફોર્નિયામાં અહીંયા અમેરિકામાં જે છે ને, આ બધા તાજા થયેલા બધા અત્યારના માઉન્ટેન્સ. એટલે એ બધા જીવોનું બધું છે. આ તો પૃથ્વી કાય કે છે એને, પૃથ્વી જેવી કાયા. એ પૃથ્વી કાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય, અગ્નિકાય, પછી વાયુકાય, પછી અગ્નિકાય, પછી વનસ્પતિ. વનસ્પતિમાં બહુ ટાઈમ લાગે છે, તે પણ પછી આવે છે, ધીમે ધીમે આવે છે. અને એ બધામાંથી ધીમે રહીને પછી કીટ. કીટ એ સર્વપ્રથમ હાલતો ચાલતો જીવ. કીટ નાનો સિંગલ સેલ કેવા બધા ચાલતા કીટ. જીવ રાશિ કેટલી મોટી છે, અને આ રાશિમાંથી આપણે બધે જ યાત્રા કરીને આવ્યા છીએ. કોઈ વસ્તુ બાકી ના રહે. દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી. શું કહ્યું? આ દુનિયા તો આપણે અત્યારે આટલી દેખાય છે, બાકી ઋષભદેવના વખતમાં દુનિયા મોટી હતી, અને આજથી 42,000 40,000 વર્ષ પછી નાની છે. એટલે નાની મોટી બેના પ્રમાણોમાં એ દુનિયા 10 દુનિયાઓ છે આપણી. 5 ભરત ક્ષેત્ર, 5 ઐરાવત, એવી રીતે થયા કરે છે. અને 5 મહાવિદ્ય ક્ષેત્ર છે, એક જ સરખા મધ્યમ પ્રકારના છે, અને વિશાળ છે બધા, વિશાળ. ત્યાં પણ કર્મભૂમિ અને ભોગભૂમિ બંને છે. ત્યાં દેવકુરુ, ઉત્તરકુરુ કે છે ને, બધું જ છે. ભોગભૂમિ એટલે શું કે યુગલિયા જીવો હોય ત્યાં. સાહેબ કેવા? બસ, એટલે સુખ બે હોય ને, બે જાય પાછા, બેથી જ કામ છે. બેથી અને જલ્દી મોટા થઈ જાય પછી આખી જીવન ચાલ્યા કરે એનું. એટલે મનુષ્ય લોકમાં આ દેવના સુખો ભોગવે પછી પણ કહેવાય માનવું એટલે યુગલિયા કહેવાય. યુગલિયા એ બધા જ આપણે કરી રહ્યા છીએ. એટલે તો આ પુરુષ અને પ્રકૃતિ સ્વરૂપી યુગલ એમાંથી છૂટાતું જ નથી. શું કહ્યું? પરાણે દાદાએ ડિવોર્સ અપાયો, તે પ્રેમથી અપાયો, રાજી ખુશીથી. બધાની સહી કરાવી લીધી. કોઈ એમ ના કહે કે તને એટલે તું ખોટું કર્યું, ખરું નહીં શકે. રાજી ને ખુશીથી બહેનો ના કે ભાઈઓ ના કે, અને જોડે રાખ્યા પાછા. નવરો પ્રેમથી નો, હવે પ્રેમથી નો કે છે. હાથે રહીને પાછા દુઃખી થવાનું કઈ જાતના માણસ રહેવાનું? હાથે દુઃખી થવાનું કઈ જાતનું? આવ્યો છે કે નહીં? પપ્પા ક્યાં છે? પપ્પાજી મમ્મી સાથે સાંભળે કે ચાલવા દો પદ એકાદું. હા, આપણા ભરતભાઈ દોશી, ભરતભાઈ સાહેબે પૂછ્યા છે 3 પ્રશ્નો, એટલે સમજ માટે છે. 3 પ્રશ્નો સમજ માટે પૂછ્યા છે ભરતભાઈ દોશી. નીચે સંભળાય છે ને? હા. પહેલું, ભાવ શુદ્ધિ વિશે સમજ આપશો જી. આ ભાવ શુદ્ધિ એ વસ્તુ ક્રમથી પણ હોઈ શકે અને અક્રમથી પણ હોઈ શકે. ક્રમથી ઉદય પરિણામોમાં
શક્ય એટલા આપણે ઉદય પરિણામોમાં ના ભળીએ એ રીતે હોઈ શકે. શક્ય એટલા એ કર્મ માર્ગ છે, એટલે કરતા ભાવનો માર્ગ. એટલે કર્મના ઉદયથી મનના વિચારો આવે, બુદ્ધિ આપણને ચલાવતી હોય, આપણું શુભાશુભ સ્વરૂપે અશુદ્ધ ચિત્ત એ રીતે કામ કર્યા કરતું હોય, આપણો કરતા ભાવનો અહંકાર કામ કર્યા કરતો હોય. પરંતુ આ બધામાં ઉદય પરિણામ મન વાણીને કાયા, મન કહ્યું એટલે આખું અંતઃકરણ આવી ગયું. મન બુદ્ધિ ચિત્ત અહંકાર, કારણ કે શરીરનું મુખ્ય કંટ્રોલિંગ મન છે. એટલા માટે શાસ્ત્રોમાં કહ્યું કે મન એ જ સંસારમાં રજરવાનું મુખ્ય કારણ છે, અને મનથી મુક્તિ એ જ સંસારથી મુક્તિ કહી. આ ખાસ શાસ્ત્રોમાં ક્વેશ્ચન કહ્યું. ચિત્ત બીત કઈ એનો વાંધો નથી. પાંતંજલ મુનિએ આખો યોગ માર્ગ ચિત્ત શુદ્ધિ કહે છે, મને ચિત્ત શુદ્ધિ ના કહેવાય. ચિત્ત શુદ્ધિનો માર્ગ હોઈ શકતો જ નથી, કરતા ભાવમાં ના હોય ક્યારે પણ. એમાં બીજ સ્વરૂપે અકર્તા સ્વભાવ તમને પ્રાપ્ત થાય ત્યારે જ ચિત્ત શુદ્ધિનો માર્ગ તમારા હાથમાં આવે, અને ત્યારે જ એ કરતા ભાવ બીજ સ્વરૂપે હોવાને કારણે એનાથી કરતા ભાવથી બાકી બેલેન્સ મન વાળીને કાયાનો આપણે કમાઈને લાવેલા જે ચીકણાપણે એ નીકળતી ચિકાસ નીકળતી જતી જાય, એ ત્યાં સુધીમાં એ આપણી ચિત્ત શુદ્ધ થયા કરે. એને ભાવ શુદ્ધિ કહી. કારણ કે આપણે બીજ સ્વરૂપ શુદ્ધ ચિત્ત પ્રાપ્ત થયું છે, પરંતુ શુદ્ધ ચિત્ત સ્વરૂપે રહી શકતું નથી. એટલે કે શુદ્ધ જ્ઞાન અને શુદ્ધ દર્શન એ સ્વરૂપે સતત આ મન વાણીને કાયા સ્વરૂપી ઉદય પરિણામો રહી શકવું એ શક્ય નથી. સાહેબ આ કાળમાં તો આ ભાવ શુદ્ધિ એ બધી જ ચિત્ત ઉપર જાય છે, પરંતુ ક્રમ માર્ગમાં કરતા ભાવમાં એ ચિત્તને કેમ કરીને આપણે નિરોધ એ પ્રમાણે કરવું. અગર તો મનને કેમ સંયમિત અંતરથી કશાયો કેમ મોરા પડતા જાય તે એમાં ગયું એ માર્ગ છે આખો. એટલે કશાય મંદતાનો માર્ગ એને ભાવ શુદ્ધિ કહી. ક્રમ માર્ગમાં કરતા ભાવમાં, અને કશાયોથી મુક્તિ એ આખો અક્રમ માર્ગ કયો. અક્રમ એટલે પહેલા કશાયોથી મુક્તિ થઈ જાય, અને પછી જે ડિસ્ચાર્જ કશાયો રહ્યા, શું કહ્યું, એમાંથી આપણે આપણી સ્વભાવ પાછો બીજ સ્વરૂપ પ્રાપ્ત થયો એ ખુલ્લો થવા માટે, જેના પર આવરણો છે નીકળવા માટે આપણને એ તે પ્રમાણેની આજ્ઞા ધર્મ પ્રાપ્ત થાય. એ આજ્ઞા ધર્મથી એ ચિકાસપણામાંથી નીકળવા માટે આપણે બાકીના જીવનના બધા ઉદય કર્મોમાંથી આપણે પસાર થવાનું. અકર્તા ભાવે. અકર્તા ભાવ ક્યારે થાય કે આ કાળમાં ક્રક્ષ સ્વરૂપ આ એક આશ્ચર્ય છે, એવું ગુપ્ત રહસ્ય ખુલ્લું ના થાય તો એ થાય એવું નથી. અને ફાઇલોનો એક પણ નિકાલ ના કરી શકાય. સાહેબ એક ફાઇલ સંભાવ નિકાલ કરવી એ આસાન ખેલ નથી. એક ફાઇલ, એક કર્મ બહુ મુશ્કેલ છે. આ તો ફાઇલોનો સંભાવ નિકાલ કરવો મુખ્ય. દાદાએ કહ્યું 5 આજ્ઞામાંથી મારો એક શબ્દ મારો ગળી જશો તો જેમ છે તેમ ગળી જશો તો તમારું કશું નહીં, આ કામ થઈ જાઓ. એક જ શબ્દ કહું છું. એટલે એક એક શબ્દમાં અનંત શાસ્ત્રો સમાયેલા છે. એક એક શબ્દમાં મુઆ શબ્દ કે
પણ એની પછી પરમાર્થ સમજવું પડશે. ના માનવું છે જેને જોઈએ તો લો બહુ બધી લીધા. તો ભાવ શુદ્ધિ એ દરઅસલ આવી રીતે છે. એટલે આ સમજ એની આવી રીતે છે. આપણે અક્રમ માર્ગમાં અને મહાત્માઓ માટે ભાવ શુદ્ધિ એ બધું જ આજ્ઞા ધર્મથી સંભાવ નિકાલમાં અને ફાઇલો એમાં સંભાવ નિકાલમાં જ છે, બીજું કશું જ છે નહીં. અને એમાં બીજું કશું થાય છે કે દર્શન શુદ્ધિ થાય છે, એટલે કે વ્યવહાર શુદ્ધિ. દર્શન શુદ્ધિ એટલે મૂળ દર્શન શુદ્ધ ચિત્ત બીજ સ્વરૂપ તો પ્રાપ્ત થયું જ છે ભરતભાઈ, પરંતુ એ આવૃત છે એ અનાવરણ થતું જતું જાય છે. આપને ખ્યાલ આવે? વિશેષ ભાવે આવૃત થયેલું છે એ વિઆવૃત થતું જાય છે આજ્ઞાધર્મથી, એ ફાઇલોને સંભાળતી. અને ક્રમ માર્ગમાં કરતા ભાવમાં એવા તટસ્થ પુરુષ હોય તો એ તટસ્થ મોરા કરતા ભણાથી એ આવૃત કરી શકે. એ તો શ્રીમદ રાજચંદ્ર જેવા સમર્થ જોઈએ. હવે એ તો બહુ બિરલા હોય. શાહ સાહેબ સમજ્યા ને, બહુ મુશ્કેલ છે મારે, ઘણું મુશ્કેલ. આજે 2500 વર્ષમાં શ્રીમદ મહાવીર ભગવાન થયા પછી સંયમ માર્ગમાં સાધુ ધર્મમાં દિગંબર સંપ્રદાયમાં એક કુંદકુંદાચાર્ય રહી ગયેલા 2000 વર્ષ પર, 2100 વર્ષ પર લગભગ. અને લગભગ 300-350 વર્ષ પર આ આનંદગંજી થયા આ માર્ગમાં આપણા કયા દેરાવાસીમાં આનંદગંજી થયા. પણ એમને પછી બદલાયા હતા સંપ્રદાય, પણ છેલ્લે દેરાવાસી હતો એવું આ છેલ્લે થયેલા. આ બે સમર્થ પુરુષો એવા હતા કે મહાવીર ભગવાનની આજ્ઞામાં સિદ્ધાંતપણે એ બહુ સ્થિર હતા. એમાં કુંદકુંદાચાર્યજી જ્ઞાનમાં બહુ જ અદભુત રીતે સ્થિર હતા. અને એમનાથી જે તે સમયે મહાવીર ભગવાનના સમય પછી 500 વર્ષમાં એ જે બધું જોયું કે રે આટલા જ થોડા સમયમાં આટલું બધું એના પર છવાઈ ગયું, ત્યારે એમને કુદરતી ખુલ્લું થયું. અને એમાં થોડોક જ ભાગ ખુલ્લો થયો, એમાં જ્ઞાન પ્રાવૃત્ત કરીને અમુક જ અંશ જ એમાં ખુલ્લો થયો. શાહ સાહેબ સમજ્યા? એ બધું નથી થયું ખુલ્લું, પણ એમાંથી આટલા શાસ્ત્રો નીકળ્યા. એ આજે આખા જૈન સંપ્રદાયમાં એ શાસ્ત્રો પ્રમાણ સ્વરૂપ છે. બધા જ ફિરકાઓ એને માન્ય રાખે છે. જયંતિભાઈ ખબર છે? અને બધા જ આચાર્યો એમની રીતે પણ પોતપોતાની ભાષામાં લે છે. દિગંબર સંપ્રદાય એમની ભાષામાં લે, શ્વેતાંબર એમની ભાષામાં લે, સ્થાનક ભાષા એમની ભાષામાં, એવી રીતે છે. હા, એમાં દરેકની ભાષા છે. આ વ્યવહાર અને નિશ્ચય બેને સાથે હોવું એ તો મુશ્કેલ જ છે, બહુ મુશ્કેલ છે. એટલે આ ભાવ શુદ્ધિમાં કે કરતા ભાવ અને ક્રમ માર્ગમાં એ વ્યવહાર શુદ્ધિ કરતા ભાવથી હોય છે. એટલે અહંકારથી અહંકાર શુદ્ધ કરવો એ રીતનો ભાવ એ રીતે હોય છે. હવે અહંકારથી અહંકાર શુદ્ધ કરવો એ આકરો માર્ગ છે, બહુ જ આકરો માર્ગ છે, બહુ જ આકરો માર્ગ. સમજાય છે? આપણે કે છે ને ચોરને ઘેર જઈને ચોરી કરવા જાય, ચોરને ઘેર તો શું થાય એના જેવું છે. બહુ આકરો માર્ગ છે. સાપને ઘેર સાપ જાય ને જીભ શું કે છે તો માર્ગ છે સાહેબ. એમાં કોઈ બિરલાનું જ કામ છે. એનો મહા મુશ્કેલ છે. એક કર્મ ખપાવવું એટલે કે જેવી જેવી વાત છે સાહેબ. જયંતિભાઈ સાહેબ મોટા ભાઈને એનો આનંદ છે ને, નાની ભાઈને હવે હલકા થઈ ગયા છે, હળવા થયા તો જલ્દી મટી ગયું એમને. એટલે ભાવ શુદ્ધિ. હવે આપણે ત્યાં અહીંયા આગળ શું થાય છે કે વ્યવહાર શુદ્ધિ કે છે એને.
આપણા આજ્ઞા ધર્મથી આપણો વ્યવહાર જે છે એ વ્યવહારમાં આપણું ચીકણાપણું છે કે ટેવોનો સ્વભાવ જે છે એ સ્વભાવ આખો એમાં શુદ્ધ નીકળતો જાય છે. અને ટેવો એકલી કુદરતી ભાવ, એક ટેવો કુદરતને આધીન છે, એ કરતા ભાવને આધીન છે જ નહીં. એ તો કુદરત મન વાળીને કાયારૂપી શરીરને ચલાવી જ રહેલું છે. આખો મનુષ્ય સમાજ, આખા વિશ્વમાં માણસો, બધા જ માણસો બે પગરૂપી છે, એ બધા કુદરત એને એવું સુંદર રીતે ચલાવે છે. પણ બે પગરૂપી માણસો કુદરતને ચલાવવા જાય છે. મુશ્કેલી આ થાય છે, એ એને હાથમાં પકડવા જાય છે. એટલે આ ગડબડ થઈ ગઈ છે બધી આજે. અને એ બધું ઊંધું એને કહે છે ને કે ઉદ્વેગ કહે છે. ઉદ્વેગ ઊંધું ચડે, અહીંયા માથે ચડી જાય. શું સાહેબ એવું શું કહે છે એને? ઉદ્વેગ પરિણામ કહે છે. વિચાર વાયુ થાય ને સીધો કામ કરવાની જગ્યાએ ઊંધો ચાય, આખું બધું બમ કરી નાખે. શું કરે બરાબર સમજ્યા ને? આવું છે. એટલે એવું વાતું છે આ. અને આપણે ત્યાં વ્યવહાર શુદ્ધિ છે. ફાઇલોનો સંભાળ નિકાલ મુખ્ય ક્રક્ષ આજ્ઞા છે, પણ એ વ્યવસ્થિત શક્તિ કરતા છે. એ લક્ષ્મો રાખીને એ લક્ષ્મો અને બીજ પડ્યું છે એટલે હા કે કરતા સ્વભાવનું શુદ્ધ આપણને હું શુદ્ધાત્મા છું તો છે જ, પણ હજુ થયા નથી. એ થયા નથી. એ ભાવ ખુલ્લો થઈ ગયો તમારો. શું કહ્યું? એટલે ભાન સ્વરૂપ તમે માન્યતા બદલાયા પછી ભાન સ્વરૂપમાં તરત બીજા દાડે આવી જાઓ છો. બીજા દાડે ભાનાત્મા થઈ જાઓ છો. કેવા? માન્યતા પહેલા જ દિવસે જ્ઞાન મળતાની સાથે માન્યતા શુદ્ધાત્મા થતાની સાથે જ બીજ પડતા જે બીજ ફૂટી નીકળે છે એ પ્રયોગથી અને ભાનાત્મા થઈ જાય છે પોતે. એટલે સ્વયં સ્વભાવમાં આવે છે. અને પછી ભાનાત્મા એ ભાનનો વિકાસ થતો જાય છે. ભાનનો વિકાસ થવો એ બધું જાગૃતિ છે આખી. એ બધી જ જાગૃતિ છે. સમજ્યું? એટલે પહેલા જ દાડાથી એટલે શરૂમાં કહે છે આજ્ઞા 5 સાચવજો, પણ આ ચરણ બીજનો બહુ ખ્યાલ રાખજો તમે. કારણ કે એમાં તમને આ બધું આપ્યું છે એટલે આજ્ઞા પાળવામાં તમને બહુ સહાયકારી થઈ પડશે. એટલે શરૂના પ્રયોગો થોડા શરૂના દિવસો, મહિના, જેને જેવી જરૂર પડે એટલા વખત એની બહુ જ કાળજી, શબ્દ અક્ષરે ઉપયોગપૂર્વક રાખવી ઘટે. કહ્યું છે તે જ પ્રમાણે કે વ્યવહારથી વંચાય. શું કહ્યું? અને નિશ્ચયથી આપણે નોખા રહીએ. એટલે વ્યવહાર અને નિશ્ચય બે હાથે રહ્યા કરે અને એમાં વ્યવહાર શુદ્ધિ થયા કરે. માસનાર વાંચે એટલે એના દર્શન આવરણો બધા ખસતા જાય, ઓગળતા જાય. દર્શન ઉપર જે બધા વાદરા હોય ને એ ખસતા જાય, ચોખ્ખું થતું જાય. એવું ઉપયોગપૂર્વક દાદા કહે છે ને, પેલું આમ કરવું, અક્ષર ઉપયોગ કરતા વાંચતા જાઓ. પછી તેમ કરતાં તમને અમુક મહિને દાડે તમને આવી ગયું કે હવે ચાલો લગભગ 3જા ભાગનું તો આમાં જ બોલી જવાય છે તો બરાબર. પછી અડધા ભાગનું બોલાયું, પછી તો આખું બોલાયું 2-3 મહિને, તો ચાલો હવે પછી એ જ પ્રમાણે ઉગાડી આપણે બંધ આંખે પછી બોલતા જાઓ. અને બંધ આંખે આખું બોલો એટલે બોલો એક બાજુ અને એ જ અક્ષર અંદર તમને છપાયા કરે. પંચાયત દાદા ભગવાનને ત્રિકાર નમસ્કાર 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 છપાયા છે. એટલે તે વખતે આપણું બાકીનું જે દર્શન શુદ્ધિ થવાની હોય તે અંદર સૂક્ષ્મતામાં જતી જાય. એમ કરતાં પછી આમ ધીમે ધીમે આંખ ઉઘડે, દાદા ભગવાનને ત્રિકાર નમસ્કાર નમસ્કાર નમસ્કાર. એટલે ઝાંખી આંખે તમને પછી ઉઘાડું દેખાતું જાય. ખુલ્લી આંખ તો બહુ અઘરું છે, છેલ્લું છે. તમે ખુલ્લી આંખ રાખો તો તમને એવું જ પ્રિન્ટેડ બધું આવે. અમે આ ન્યૂઝ રીડરો બધા વાંચે છે ને, એ તો એમને બધું આ સાધનો અમને બધા મીડિયાવાળાએ કર્યા હશે. એટલે આપણે એમ જાણીએ કે આ કઈથી આટલું ફટફટ બોલતા હશે, થોડું બોલાય ન્યૂઝ રીડર. બોલો. હે? હા, બધું બહુ હોય છે.
બધા સાધનો અત્યારનો તો કઈ વાત જુદી. બીજું બહુ ખીલ્યું છે, બીજું ફળદ્રુપ છે, બહુ ફટાયેલ, બહુ ફટાયેલ પ્રજ્ઞા ફટાયેલ ને. દીપકભાઈ ના કહી દેશો, તો કહી દેવાના. આવું છે વ્યવહાર શુદ્ધિ. એટલે આ ચરણ વિધિ બહુ અગત્યની કહી. એ આપણો જે જ્ઞાની પુરુષનો જ્ઞાનપૂર્વક આપણા હાથમાં આપ્યો એમને. અને જ્ઞાની પુરુષ એમને પોતાની પાસે કશું જ રાખે એવા નથી. આ જ્ઞાન વસ્તુ જેવી છે, અનુભવ જે પ્રમાણ જે છે ને, પોતાની પાસે ઝાલ્યું કોઈ દિવસ ના રખાય. ત્યારે જે એવું ખુલ્લું થઈ શકે. જ્ઞાન આપ્યું અપાતું નથી કોઈ દિવસ. એ ક્રિયાત્મક નથી. એ વસ્તુ એ દશા છે, બીજું કંઈ જ નથી. દશાથી બને છે. એટલે વાણી એ તો એક માધ્યમ માત્ર છે, અને માધ્યમ મારફતે એ દશા બધી એ દશાએ કરીને સામાનું કામ થાય છે. અને એનું પુણ્ય અને સંજોગો આ સાયન્સ વિજ્ઞાન એટલું બધું કામ કરે છે. અને તે વખતે એનો જેટલો સાધો મળ્યો એટલું એનું કામ થયું જ થાય છે. આવું છે, બીજું કશું આમાં કંઈ નથી. જાદુ ટોના નથી, ચમત્કાર એવું કશું જ નથી. એટલે કોઈ વિકલ્પ કરવા જેવો નહીં મળે. જ્ઞાન આપતી વખતે, દશા વખતે શરીર માધ્યમ બને છે, વાણી માધ્યમ બને છે. ત્યારે શરીર ઉપર એ તો કુદરતી ઘણું કામ થાય છે. દૈવિક ક્રિયાઓ બધું દૈવી બધું હોય છે. દૈવિક કામ ઘણા હોય છે. એમાં પોતે ના હોય ત્યારે આ વસ્તુ બને છે. એટલું બધું બળ હોય છે એની પાછળ સાહેબ. કારણ કે પોતે એમાં ના હોય એટલે ત્યાં દશા કામ કરે નાખી. એમ નથી કૃપા ઉતરતી સાહેબ. કૃપા શરીરનું માધ્યમ નથી, પણ શરીરના માધ્યમ વગર ફ્લો પણ નથી આવતો બહાર. આપ સમજ્યા? એના માટે લાઈવ બોડી હોવું ઘટે. અંદરની કૃપા તો હોય જ બધે, પણ એનો ફ્લો આવવા માટે બહાર માધ્યમ જોઈશે. નહીં સમજ્યું? આ યોગી પુરુષો પોતાની શક્તિઓ તપ કરીને બધી એકઠી કરે છે અંદર. તે એકઠી કરેલી શક્તિ બધી ચાલી ના જાય એટલે બેડ કંડક્ટર નીચે રાખે છે. શું રાખે? વ્યાગ્ર ગરમ કપડું કેવું બધું રાખે ને સાહેબ. એટલે તરત પેલું ના થઈ જાય, અર્ધિંગ ના થઈ જાય. નહીં તો અર્ધિંગ ને બધું ચાલી જાય ખરેખર. અને કોઈને ટચ તો ના જ કરવા દે, ટચ નહીં કરવા દે, લઈ જાય મારું. આવું છે. ભાવ શુદ્ધિ બહુ મોટી વસ્તુ છે, ભાવ શબ્દ તો. પરંતુ આજે જૈન ભાષામાં દ્રવ્ય અને ભાવની વાતો ચાલે છે, બહુ જુદી ચાલે છે ભરતભાઈ. ખરેખર એમાં શાસ્ત્રોમાં સમજી શકાય એવું નથી, શાસ્ત્રમાં નથી એવું પણ નથી. પણ કુંદાચાર્ય જે એને બહુ સારી રીતે ખોલ્યું છે. અને કાનજી સ્વામીએ પછી નિશ્ચયમાં જ એકલા પડી ગયા અને એને એવી રીતે બહાર કાઢ્યું. આપ જાણો છો ને? હા, અરે બહુ જે કાનજી સ્વામી જ્ઞાન ભાવે તો પછી એની જ વાતો ચાલે. ખરું નહીં સાથે? બિલકુલ. તમારે શું શુદ્ધાત્મા છે, બીજી વાત જ ના હોય. વ્યવહાર ના હોય અમારી પણ કે છે. એને આવવું પડે. વ્યવહાર કઈ જશે? શુદ્ધાત્મા શું કઈ જશો કે છે? હોય તો પાછા વ્યવહારમાં જ ને. એ બોલ્યા તે જ વ્યવહાર ને. અમે કહેશું કે એને આવવું પડે કે છે. બધો તો વ્યાઘ્રાત કે છે એને. પોતે જ બોલે, પોતાના શબ્દનો ઘાત થાય. ખ્યાલ આવે છે? ના ખબર પડે. આઈધર નિશ્ચય વ્યવહારમાં આવું જ થવાનું હંમેશા. વ્યવહાર ને નિશ્ચય બે સાથે ના હોય તો દ્રષ્ટિ ખોલ્યા વગર ના પડે. અંતરચક્ષુ અને આખી વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત. વર્ધમાન વૃત્તિ થઈ તારે મિથ્યાભ્યાસ.
ઉદય થાય ચારિત્રનો વીત રાગ પદવાસ. શું કહ્યું? જેમને ફાઇલોનો સંભાવ નિકાલ થતો જાય તેમ તમારી વિતરાગતા અંદર સ્વાદ આવતો જ જતો જાય. એ વિતરાગતા બતાવવા જેવી નથી હોતી. એ શો, એમાં શો હોતો જ નથી કોઈ જાતનો વિતરાગતામાં. ઈશ્વર સાહેબ સમજાવ્યું આપણે, એમાં કંઈ ના હોય. એ બહારથી કંઈ કોઈને દેખાવાની વસ્તુ નથી. એ તો મૂગો ગુંગો ગુગાની ભાષા સમજે એના જેવી વાત છે. સમજાવો છે એ તો આપણા સાંપ્રદાયિક માર્ગમાં બધા કે જ્ઞાનીનું ઓળખાણ તો જ્ઞાની જ જાણે. બે જ્ઞાની ભેગા થાય એકબીજા ઓળખે, પણ હો જ્ઞાનીઓ ભેગા થાય કોઈને એકબીજા ઓળખે તો નહીં, પણ બધા અંદર લાતી તો અમે કંઈ કરી નાખે. અને એક અજ્ઞાનીમાં જ આવું હોય પાછું. અને એવા જો વધારે એકથી બે બધું ચાલવા મળે પછી ઘણું બધું. એટલે સંસાર આવો છે સંસાર. પછી એવા સંસારમાં તેરી બીચું મેરી બીચું એમ કંઈ રહેવું જ પડે. ખરું નહીં સાહેબ? માર ખીજીએ કંઈક એવું કરવાનું લલિત. બીજું, ઇટ હેપન્સનો અર્થ એ કે બધું પૂર્વ પ્રયોગ એ પરિણામ સ્વરૂપે છે. હો તો ભગવાનની દેશના પૂર્વ પ્રયોગ કેવી રીતે હોઈ શકે? 30 વર્ષ સુધી મહાવીર ભગવાનની કે છે તો એ પૂર્વ પ્રયોગની જ હતી. પણ જૈન સમાજ એવું સમજે છે કે એમની સત્તાની વાત હતી. તીર્થંકર એટલે પોતે સત્તાવાળા ના. તીર્થંકર એટલે જેમની હાજરી તીર્થ સ્વરૂપ છે, જેમનો દેહ તીર્થ સ્વરૂપ છે, જેમનું મન તીર્થ સ્વરૂપ છે, જેમની વાણી તીર્થ સ્વરૂપ છે, જેમની કાયા તીર્થ સ્વરૂપ છે. કાયા તો જ્યાં જ્યાં વિહાર કરે ત્યાં જ્યાં જ્યાં એમના સ્ટેપિંગ્સ પડે ને એના 7 સ્ટેપિંગ્સને આગળ એક સુવર્ણ કમર રચાતું જાય. એ આપણે કોઈ જોઈ શકીએ નહીં સાહેબ, ખરું કે નહીં? દેવી ક્રિયાઓ કૃત્યો બધું દેવકૃત છે. આ બધું દેવકૃત એટલે મનુષ્ય ના જોઈ શકે. એ કેમ સમજાય તમને? અને એમનો પગ આમ ધરતી પર ના પડે, ચાલે આમ સીધ જવું જોઈએ. એટલું બધું હોય છે. એમને કશું કરવું ના પડે. એમને હાથથી પગથી મનથી કશી જ ક્રિયા એ 30 વર્ષમાં કાંઈ જ ના હોય. સંપૂર્ણ 100% ક્રિયાભાવ નીકળી જાય ત્યારે જ કેવળ જ્ઞાન ખુલ્લું થાય સાહેબ. કરતા ભાવ ડૉક્ટર સમજાય? 100% કહું છું. એટલે નિર્ણય નિશ્ચયથી કેવળ શુદ્ધાત્મા છું એ નિશંકપણું 100% થઈ જ જવું જોઈએ. પણ ક્યારે કે 100% આપણો અકર્તા સ્વભાવ ખુલ્લો થવો જોઈએ. અને એ ક્યારે થાય કે 100% કરતા ભાવ નષ્ટ થઈ જાય તો જ. બેવ સાથે સાથે જ પરિણામ. વાદળનું ખસવું, સૂર્યનો પ્રકાશ આપવો એને કંઈ વારાફરતી નથી હોતું. વારાફરતી હોય સાથે જ હોય. સમજાયું ને? આપણું અંદર જ આ બધું બન્યા કરે છે. અંદર જ છે. ખાઈઓ અંદર છે, પર્વતો અંદર છે, નદીઓ અંદર છે, જે કહો તે બધું અંદર છે. ગોલકંડા પણ અંદર જ પડ્યો છે. ખબર નથી, અમેરિકા જાણે છે. બહુ જાણે. પૂછો અમેરિકા નથી ખબર. એમેઝોન નો સાપ છે. એમેઝોન એનાકોન્ડા કે ગોળકોન્ડા નહીં, એનાકોન્ડા કે છે. વિશેષ અહંકાર આપે નહીં. બીજું શું તારે? પોતે જ પોતાને ગળવો જાય. એટલે ભગવાનને દેશના આખી પ્રયોગ સ્વરૂપે એટલે કે આગળ 3 ભવે ત્રીજે ભવે જ્ઞાની પુરુષ પાસે જે શુદ્ધાત્માનું બીજ પડ્યું અને શુદ્ધાત્માના બીજ પછી જે નોખા પડ્યા અને આ દેહ તે વ્યવહાર સ્વરૂપ થઈ પડ્યું અને પોતાનું નિશ્ચય સ્વરૂપ શુદ્ધાત્માનું ખુલ્લું થયું. નિશ્ચય વ્યવહાર સાથે રહ્યા એ બીજ સ્વરૂપ રહ્યા અને ખુલ્લું થઈ ગયું. અને એ જ ભાવમાં એમને નોખાપણું રહ્યા જ કર્યું.
એ આપણું આ મહાત્માનું પણ છે. સમજાય છે? અને એમાં મહાત્માએ કહ્યું કે તમે હવે આ દાદાને સિદ્ધનું સુખ તો ચાખ્યું, પણ કેવળગીરામાં 4 અંશ ખૂટ્યા ને, પણ એમને આગળનો ભાવ તો ખરો જ, કલ્યાણનો ભાવ તો હોય, એમ ના કરે. નહીં તો એકદમ કોઈ જ્ઞાની એવા ના ગમે તે હોય તો અંદર બેહાડી દે. આ કાળમાં એક જ્ઞાની એકને જ તૈયાર થાય જેમ તેમ, કોઈ થયા જ નહીં કોઈ સાહેબ બ્રહ્મ માર્ગમાં તો. નહીં તો પોતે પોતાનું કલ્યાણ કરીને નીકળી જ જાય બધા. કોઈ કોઈના માટે રાહ જોવા નવરું બેઠું જ નથી. આ દાદા ભગવાન જેવા અક્રમ માર્ગે નીકળ્યા કે આય ભાઈ માથે પડતું મારે. હું જાણું ના હવે તારે શું. કવિરાજનો મોટો દીકરો હતો તે જરા ભણવામાં નરમ હતો અને એમને જરાક તે બહુ જૂની વાત છે. કવિરાજ આવ્યા તાજી વાત છે આ તો. તે કહે છે કે દાદા આને વિધિ કર્યા પણ જરા થોડુંક ભણે. તે વખતની વાત, હા 68 69ની વાત અને 70ના અરસામાં જ વાત હશે. એમ તો ભણવામાં નબળો કયો ને, તો કે એને મહેનત કરીને પાસ થવું છે, મહેનત વગર એવી રીતે વિધિ કરી આનું પૂછી લીધું. કવિરાજ ખુશ થઈ ગયા. કવિરાજ ખુશ થઈ ગયા. એના ઇન્ટરેસ્ટ ઓછો જરા ભણવામાં, એટલે થાય ને આવું હોય છે ને. ખોટા મુજીએ છે ને આપણે જાત જાતના હોય બધા. શરીર લઈને આવ્યા છે તો એ શરીરથી કામ કયા શું થવાનું હોય ના થાય. એ તો છકો મકો કેમ ન હોય જુદા. એટલે ઇટ હેપન્સ આ અર્થમાં છે કે આગળ બની ગયેલું પૂર્વે પ્રયોગે એ આજે કુદરતીપણે બને છે. જે કરતા ભાવે પ્રયોગે બનેલું એ કુદરતીપણે આજે બની રહે કાયા ભાવે. શું કાયા ભાવે એ નીકળતું જાય. એટલે બની રહેલું તે તૈયાર થતું અને કાયા ભાવે બની રહેલું બનતું રહેલું રહેતું એ નીકળતું જતું. એટલે તૈયાર થતું નીકળતું જતું. શું થયું? એ તૈયાર થતા ને પૂરણ કે, નીકળતા જતા ગલન કે. ના 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 તો શું વાંધો નહીં. તૈયાર થતા ને પૂરણ કે અને નીકળતા ને ગલન કે. પૂરણ અને ગલન. આ જૈન શાસ્ત્રી ભાષામાં તત્વ ભાષામાં એને પેલો આશ્રમ કહ્યો અને આ નિર્જરા કહી. પણ એમાં સંવરરૂપી દાટો મરી જાય જ્ઞાની કૃપાથી તો આશ્રવનું પૂરણ બંધ થયું. હવે એકલું ગલન નીકળવાનું રહ્યું, બીજું કાંઈ ના રહ્યું. એટલે ગલન તો જેટલું જેનું જેવું ભર્યું હોય, કોઈનું 25 માઇલની લાંબી પાઇપ હોય, કોઈની 50 માઇલની હોય, બધું જાત જાતનું હોય. કોઈને એમ પડે ભાઈ દુકાળ પડે ત્યાં ક્યાં જઈશું, બધા ભરી રાખો ટાંકામાં બધા ભરી લીધું હોય ચાલે. પછી એટલું જ નીકળવું જ જોઈએ ને બધું. એટલે બનતો થઈ ગયું પણ આ કેમનું નીકળે છે તો એટલે ભરાઈ ગયેલું નીકળે છે. કેટલું શાસ્ત્રની ભાષા કેટલી દાદાએ અદભુત કરી છે સમજવામાં. બહુ સુંદર કરી છે. આજના વિજ્ઞાનમાં સાદો જીવ પણ સમજી શકે આ વાત. આપણે દાદાએ તો એમના ભાષામાં બધું મૂકી દીધું, આખું વિજ્ઞાન મૂક્યું. આપણે એવા મહાત્માઓએ એ જ વિજ્ઞાન સાદી ભાષામાં વિજ્ઞાન બધું આપી શકો. ભણેલા અને એવા છીએ બધા. એવું ભરતભાઈ સમજાય છે? ના અપાઈ શકાય. આ શરીર સાથે બધું આપી શકાય તો અંદરથી તો સુખી થાય બિચારા. જ્ઞાનને કઈ વાત કરવાની? જ્ઞાનની વાતો કરવાની જરૂર જ નથી કોઈ. સમજાય છે ને? જ્ઞાન તો હાજર કઈ જવાનું હતું. જીવન કેમનું પેલું કરો ને પેલું. એટલે દાદાએ કહ્યું વેપારમાં ધર્મ જોઈએ, ધર્મમાં પણ ધર્મમાં વેપાર ના જોઈએ. વેપારમાં ધર્મ જોઈએ પણ ધર્મમાં વેપાર ના જોઈએ. એટલે વેપાર દાદાએ જીવનને કહ્યો.
જીવન શબ્દ મૂક્યો નથી એટલું જ. એટલે આપણે જીવન વેપારને ધર્મ જોઈએ, જીવન વેપારનો એટલું મૂકી દઈએ તો લોકોને પહોંચી જાય. શું કહેવાનું? જીવન વેપારમાં ધર્મ જોઈએ. ધર્મમાં જીવન વેપાર વેપાર જોઈએ જ નહીં. પછી બધું જ આવી ગયું. ધર્મ જ્યાં હોય, કારણ કે જીવન જે છે એ બધા એમ જ માને છે કે વેપાર કરીએ તો જ જીવન ચાલે, નહીં તો ચાલે જ નહીં. ડૉક્ટર એવું છે? ના, એ તો તમે કહો, હવે તમે સમજી બેઠા એટલે લોકોને કંઈ ના ચાલે એવું છે. આ ઈશ્વર કાકા જયારે વેપારમાં ધર્મ આવી ગયો ત્યારે જુઓ ને, અમેરિકા હમ બોલાવીને સામે આવી જાઓ તમારા માટે અમે આપીએ, જુદા રાખ્યા તમારા પાસે પૈસા. એવું કર્યું? એને સ્પેશિયલ રાખ્યો હતો, એકાઉન્ટ જુદો હતો એમનો, તો એમાંથી આપવા પડે છે નહીં. તમારા એકાઉન્ટમાંથી જ આપે છે ને, એ એમના પૈસા નથી હાલતા આ લોકો. આવું છે. એને પૂર્વ પ્રયોગ કર્યો, આ ભૂમિ પરથી લેવાના અને ભારત ભૂમિ વાપરવાના. અત્યારે હિંમતનગર તો બહુ સારું થઈ ગયું, વિકાસ બહુ સુંદર વિકાસ થયો છે. એ આખા પંથકનો બધા જ આવે છે. પેલા છે મોડાસા, ત્યાં બધેથી એને આજુબાજુના બધા ગામો કેટલા બધા ભેગા થાય છે, બહુ થાય. આખું મહેસાણા બધું તમારું બીજાપુર બધા જ આવે છે. એક જગ્યા મળી ગઈ ને એમને સ્થાન મળ્યું, અને ઈશ્વરભાઈએ બહુ સારું કામ કર્યું. આટલી જગ્યા આપી અને એની બાજુના ખેતરનું તો સ્વામિનારાયણ તો બધા કેટલા બધા પૈસા આપે છે, માગે છે લોકો. હા, અત્યારે તો છે એટલા ભાવ અત્યારે ખરા, કારણ કે પેલા ક્વોડ્રેન્ટલ પર થયું થઈ ગયા. હવે છેલ્લો કાર છેલ્લું, હું ઊભું થવાનું સંયોગિક પુરાવાથી છે, તો પૂતગલનો એવો તો કેવો દબાણ કે જેથી હું ઊભું કર્યું. પૂતગલે ઊભું નથી કર્યું, પરંતુ હું જ ઊભું કર્યું છે. હવે કયું હું? તો કે માનેલું હું. એ માનેલું હું એ પૌદ્ગલિક છે, છતાંય કોઈને સમજી શકાય એવું નથી. એ મેટાફિઝિકલ છે. એટલે આજના ફિઝિકલ સાયન્સમાં, મટીરિયલ સાયન્સમાં, પાર્ટિકલ ફિઝિક્સમાં, કશામાં એ કોઈના આવે એવું નથી. સાયન્સમાં પકડાય એવું નથી. આજના ન્યુક્લિયર કોઈ પણ આજે ઝીણામાં સાયન્સ છે એમાં નહીં પકડાય. એટલે એટમ અને સબ એટમ એની ઉપર નેનો બધું ગમે તેટલું કરે નહીં ચાલે. 1 સેકન્ડના ગમે તેટલા ફ્રેક્શન કરે તો ના ગયા છે અમુક, પણ એ પછી પહોંચી નહીં વળ્યા. હવે સમજે? કારણ કે આ માણસોની ગતિ જ નથી એવી. મશીનો ગમે તેટલા કરે તો ગતિ નથી એ. પછી એમના હાથમાં ચાલ્યું જાય. કુદરતમાં બહુ ખોટી દખલ કરી નાખીને એટલે પછી આ ભડાકા થઈ જાય, ભળા થઈ જાય. શું થાય? દખલ કરી રીતે આવું થઈ ગયું છે. એ પૂતગલનું દબાણ ડિરેક્ટ નથી. માનેલા હુંના લીધે એ દબાણ પૂતગલિક ઊભું થયું છે. પૂતગલમાં વિભાવિક દબાણ ઊભું થયું છે, વૈકલ્પિક. અને મનુષ્ય સિવાય બીજે કે કોઈ જગ્યાએથી પેદા ના થાય. અને એ પેદા થયેલું આખું કુદરતમાં જઈ અને ત્યાં આગળ આખું સ્ટોર થતાં જ એ પછી પાછું અહીંયા એમની પાસે જ આવે છે પાછું. અને એ કંઈ જુદા જુદા સ્વરૂપે આવે. પર્વતોમાંથી આવે, દરિયામાંથી આવે, નદીઓમાંથી આવે, વરસાદોથી આવે, બધા જાતના જીવડાઓથી આવે, જાતના જીવડાઓ. જેમ સમય બદલાતો જાય તેમ જીવડાના પ્રકારો બદલાતા જાય. તો જીવડાઓ નથી બદલાતા, એ કર્મોના પ્રકારો બદલાય છે, બીજું કશું જ નથી. જેમ કર્મો મનુષ્યો બદલાય છે એવા એના અનુરૂપ એવા જીવડા બદલાઈ જ જાય છે. આ ડૉક્ટરો નથી કહેતા મેડિસિનમાં કે છે ને, અરે નવું ખોરીએ છે, નવા બેક્ટેરિયા ખોરવાનું પાછું, અને બહાર બધી કેટલી કેટલી એન્ટીબાયોટિકો કરવાની. સાચી વાત છે. આવું છે. ક્યાંથી પહોંચી બરાબર? એક રોમે
3 રોગ, એક રોમે રોમે 3 રોગો છે, અને એવા 3 કેટલા બધા અબજ છે અંદર આ શરીરમાં. છિદ્રો, એક છિદ્રે એટલા રોગો છે. ભરેલું ભરચક છે. ક્યાં પહોંચી વર્ષો? તમે 2-4 કાળે ના એ દાદાજી હા એક છેલ્લું પૂછું ભાઈ કે નાનું ના ઓકે કાલે બરોબર હા ચાલો શું બોલો? લોભ કાઢવાનો ઉપાય શું? રસ્તો કારણ કે બધી બાજુ માનનો લોભ. દાદાએ કહ્યું છે તે પ્રમાણે તમારી પાસે તો પૈસા છે નહીં, એટલે કેવી રીતે કરશો? નહીં એટલે મેં કીધું માનનો લોભ, પૂજાવાનો લોભ. આ બધા વ્યવહારવાળાને કહ્યું કે તમે જાઓ તો રિક્ષામાં પરચીવડ લઈને જવાનું, બધું બે રીતના વેરતા જવાનું, અને કોઈ ખાલી કરી નાખવાનું, પર્સને થોડું કાણી કરી નાખવાનું, એ વેરાતું જ જાય નહીં. તમે શું કરશો હવે? માનનો ને પૂજાવાનો લોભ કેમ છે? માનનો ને પૂજાવાનો લોભ એ બહુ પઝલવાનું છે. એ તો બહુ આકરો બહુ છે. એ જાતે જ પોતે જ પોતાની રીતે અંદર રહીને જોવું સમજ તો એવો વખત આવે ને, કાં તો જ્ઞાનીની કૃપા બહુ મોટું કામ કરી શકે છે. પણ એ કૃપા એને અંદર એનું રિસિપ્શન છે ને, એનું તાર જોડાવવું જોઈએ. જ્યાં જોડાય તો કૃપાનો ફ્લો જાય તો એને કામ થાય, એ કામ કરે એનું. પણ એવું બહુ મુશ્કેલ છે. એ બધું હોય ને ત્યાં સુધી એને બ્લોક કરે. એને અંતરાય કર્મ કહ્યું છે, વિઘ્ન કર્મ કહ્યું છે. વિઘ્નો અનેક હોવાથી તેની સામે વનુ શક્તિ વાળો છું. મોહની અનેક પ્રકારની હોવાથી તેની સામે હું અનંત સુખ આવું છું. મોહની તો બહુ પ્રકાર, વધુ મોટું ચારિત્ર મોહનીના કર્મો મેક્ઝિમમ કયા? ચારિત્ર મોહની કર્મના 67 બોલ કયા ને 66 ડિસ્ચાર્જના, એમાં ચારિત્ર મોહનીના વધુ છે મેક્ઝિમમ. ખ્યાલ આવ્યો? ચારિત્ર મોહની એટલે આપણે હવે આ ચારિત્ર મોહની બધું જાય છે. એ ફાઇલોના સંભાળ નિકાલમાં મન વચન કાયા ટાળે મિથ્યાભાસ, એટલે આગળ જે મોહ સ્વરૂપ ભાસ્યું હતું તે હવે મિથ્યા સ્વરૂપ ભાષે છે. એટલે આભાસ દેખાય છે, આભાસ પરિણામો રહ્યા કરે છે. શું? એટલે છૂટા થયા છે, પણ છૂટાપણું વર્તાતું નથી. એટલે વેદક પણ વર્તાય છે કે મને થાય છે, પછી મને થાય છે, એટલે બોલી નાખીએ છે ખરા, છે છૂટા પણ છતાં બોલી જાય છે. છૂટા છીએ છતાં એવું બને, મહાત્માઓ બની શકે. એને વેદક પરિણામ કહ્યું, અને ક્રમમાર્ગમાં એને વેદક પરિણામ કહે છે. પણ એ તટસ્થ હોય તો જ શ્રીમદ જેવા જ બોલી શકે, બીજાનું કામ નથી. એનું પદ છે ને ક્રમમાર્ગમાં કીર્તન આવે છે. ક્રમમાર્ગના કીર્તનો જુદા ને આપણા કવિરાજના ક્રમમાર્ગના કીર્તનો જુદા. એટલે કવિરાજના પદો જુદા નીકળ્યા છે ને આપણા. એક શબ્દ કેવા છે બધા જોયા ને તમે? આપની હાજરી પ્રત્યક્ષતામાં વધારે લાભ કઈ રીતે? એટલે તું આવું શું પૂછું છું? કઈ ગયો ડિમન જેવો થઈને તું પૂછું છું? એટલે પપ્પાને પૂછ, મમ્મીને પૂછ, જા. મને પૂછવા આવીશ? હા, મમ્મીને પૂછજે. આપની હાજરી પ્રત્યક્ષતા તારી અંદર છે જ, તો બધી હાજરી બીજી કઈ શું કરે? આપણે કોઈને કેમ શીખવા? બેહી રહું, જાણ્યા કરવું, સમજ્યા કરવું, બીજું કઈ જ નહીં. આ કેવળ સમજણનો માર્ગ છે, ક્રમ માર્ગ. શું કહ્યું? આમે મનુષ્ય દેહ મળ્યો તે સમજવા માટે જ છે, પણ એવું વાત કોણ જાણે છે કે કરવા માટે છે? સમજવા માટેનું જીવન તે કરવાપણાથી કેટલું બધું બગડી જાય છે સાહેબ. મુશ્કેલી આ થઈ છે ઊભી. આખો મોક્ષ માર્ગ સમજવાનો છે, મુક્તિ માર્ગ. સમજો 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 એ મુક્તિ માર્ગ છે. કરો 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 એ સંસાર માર્ગ છે. કરવું, કરાવવું ને અનુમોદવું, સમજવું અને સમજવું. એમાં સમજવું, સમજાવવું અને સમજવા માટે અનુમોદન કરવું એવું બોલવાની જરૂર નથી.
એટલું જ સમજવું, એમાં ત્રણેય આવી ગયું. એટલે પછી બહાર નીકળવાની વાત કઈ રહી તારે? હે, બીજું ભૂત ઊભું થાય. બહાર નીકળાય જ નહીં આપણાથી. હવે તો આ ધીમંત નાનો કઈ છે, કેટલું મોટું મેદાન છે, અને પહોંચી વળ ને કયું નહીં, બહુ મોટું છે. અને હવે નમિતા કઈ ગઈ? બસ આ છેલ્લું લઈ બસ. વ્યવહારે કરીને જો કોઈ વ્યક્તિ થકી વાણીથી બોલાય તો અંદર બધું હલી જાય છે, કે જાણે છે કે આ કર્મનો હિસાબ છે છતાં થાય છે. તો શું આ તો આપણે જાણવાનું એમનું એ જ નમિતા જિજ્ઞાની સિસ્ટર. આ સિસ્ટર તો હજુ તો તને બધી દ્રષ્ટિ મળશે ત્યારે સમજાશે બેન. એટલે હમણાં રવા દે. કાલે તું આવવાની છું પછી સમજાશે. ચાલ લો તને લઈ લો.